ગુડ મોર્નિંગ એવરીવન. ચલો, પ્રીવિયસ લેક્ચરમાં મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટનું આપણે ડિસ્કશન કર્યું. ચલો, એની અંદર આપણે સિમ્પલ જાણવાનું છે કે જે ગુડ્સ આપણે મેન્યુફેક્ચરિંગ કર્યા એની કોસ્ટ કેટલી લાગી. તો એમાં લખવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે. એક તો બે પ્રકારના મટીરિયલ એમાં જશે. એક વર્ક ઇન પ્રોગ્રેસ વાળો મટીરિયલ જશે અને એક રો મટીરિયલ વાળો જશે. ફિનિશ ગુડ્સ વાળવામાં આવશે નહીં. ત્યારબાદ જે વસ્તુ ખરીદી સાથે સીધો સંબંધ ધરાવે છે એવા ખર્ચા જશે. વસ્તુ બનવા સાથે સીધો સંબંધ ધરાવે એ પણ જશે. અને ઇનડાયરેક્ટ લેબર અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ આટલી વસ્તુ આમાં લખવાની છે. ઇનડાયરેક્ટ વેજીસ એટલે શું? તો કે સિમ્પલ, જે વસ્તુ બનવા સાથે સીધો સંબંધ નથી ધરાવતો પણ જે વસ્તુ બનાવવા માટે લેબર રાખ્યા છે એને આપણે વસ્તુ બનાવવા સિવાય અન્ય અમાઉન્ટની પે કર્યા. જેમ કે કાલે જોયું તો આપણે બોનસ આપ્યો તો લેબરને જ બોનસ, પણ એ લેબરે હજી બિઝનેસમાં કામ કર્યું હતું નહીં, છતાં પણ એટલે એને ઇનડાયરેક્ટ બોલવામાં આવે છે. એવી રીતે ઇનડાયરેક્ટ એક્સપેન્સમાં શું હોય? તો કે ખર્ચો તો મેન્યુફેક્ચરિંગનો છે પણ એ ખર્ચો હજી મેન્યુફેક્ચરિંગ નથી કર્યો છતાં બી આપ્યો છે. એને શું બોલવામાં આવે? ઇનડાયરેક્ટ એક્સપેન્સ. જેમ કે મશીનમાં આપણે લુબ્રિકાન્ટ ઓઇલ યુઝ કર્યો હતો, ખરાબ થઈ જાય તો રિપેર કરવા માટે અમુક સ્પેર પાર્ટ રાખ્યા હોય. કયા હોય? નટ બોલ્ટ્સ રાખેલા હોય તો સ્પેર પાર્ટમાં રાખ્યો. જેમ કે આપણે પણ અહીંયા સ્ટેન્ડ છે તો માની લો આ સ્ટેન્ડ ખરાબ થઈ જાય તો નીચે ઓલો બીજો નીચે મૂકવાનો એક સ્ટેન્ડ છે બ્લેક કલરનું, તો એ સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ કે એટલે આ ખરાબ થશે તો એ યુઝ કરીશું આપણે. ઓકે, તો આને ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહે છે. વસ્તુ બનવા સાથે સીધો સંબંધ નથી, હા, પણ વસ્તુ બનાવવા માટે જ્યારે વાપરશું ત્યારે એની સાથે વપરાય છે એટલે એને ઇનડાયરેક્ટ બોલવામાં આવે. કાલે થોડું એટલું ડિસ્કશન કર્યું હતું, જોઈએ પાછા આગળ. તો પર્પઝ ને એવું આપ્યું છે. તો મેન્યુફેક્ચરર એન્ટિટી એટલે બિઝનેસ, પેઢી, ધંધો. તો એ વાર્ષિક હિસાબમાં શું તૈયાર કરશે? તો નામ આપ્યા. એક મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ તૈયાર કરશે, એક ટ્રેડિંગ એકાઉન્ટ તૈયાર કરશે, એક પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરશે અને એક બેલેન્સ શીટ. તો એક્ઝામમાં પૂછે હવે મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ કરતી એન્ટિટી છે એના ફાઇનલ એકાઉન્ટમાં શું પ્રિપેર કરે? તો આટલી વસ્તુ લખી દેવાની. અને નીચે થિયરીમાં લખીને આપ્યું છે. ટ્રેડિંગ એકાઉન્ટ શું દેખાડશે? તો કે ગ્રોસ પ્રોફિટ. પણ મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ એ ગ્રોસ પ્રોફિટ નો દેખાડે કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. મેન્યુફેક્ચરિંગ ખાતામાં કઈ કઈ વસ્તુ લખવામાં આવશે? તો લખ્યું બી પોઈન્ટમાં રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, આ લખવામાં આવશે મટીરિયલ. પણ ફિનિશ ગુડ્સ આપણે આમાં લખશો નહીં. એ ક્યાં લખશો? તો કે ટ્રેડિંગ એકાઉન્ટમાં. એવું આપણને મેન્શન કરેલું છે. પર્પઝ શું છે? તો આપણે આ જોયું તો કાલે. એક તો આનો વસ્તુ બનાવવાની ટોટલ કોસ્ટ કેટલી લાગી, સેલ પ્રાઇસ ફિક્સ કરવા માટે, ટેન્ડર ભરવા માટે, પ્લસ આપણે જે એસ્ટિમેટ કર્યું હતું એટલો જ એક્સપેન્સ થયો કે વધારે છો કે ઓછો થયો, પ્લસ આ ડેટા પ્રીવિયસ યર સાથે સરખાવવા માટે પણ કામ લાગે. એમ કોઈ કર્મચારીને બોનસ આપવું હોય તો શેના આધારે આપવી? એના કામના આધારે ને. તો આ વસ્તુ એને બનાવી એમાં કેવું કામ કરીને આપ્યું એ ડેટા રાખ્યા હશે તો બોનસ આપી શકે. તો જો આમાં લખીને આપું સાદી ભાષામાં કે મેન્યુફેક્ચરિંગમાં કોસ્ટમાં શું શું આવશે? તો એક આપ્યું રો મટીરિયલ કન્ઝ્યુમ. શું આવે રો મટીરિયલ કન્ઝ્યુમમાં? ઓપનિંગ સ્ટોક રો મટીરિયલનો વત્તા પરચેઝ રો મટીરિયલ માઇનસ પરચેઝ રિટર્ન રો મટીરિયલ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ વેજીસ એટલે જે લેબર ધંધામાં રાખ્યા છે અને પગાર માત્ર ક્યારે આપશો? જેટલું બનાવે એટલું જ આપશો, નહીં બનાત નહીં મળે. એને ડાયરેક્ટ વેજીસ કહેવાય. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગનો એક્સપેન્સનો મતલબ જો મેન્યુફેક્ચરિંગ થયો તો જ ખર્ચો લાગે, અધરવાઇઝ નો થાય. એટલે બનાવ્યું તો લાગે, એને ડાયરેક્ટ બોલાય. એમ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ બીજી કોઈ પણ કોસ્ટ લાગતી હોય, જેમ કે બીજી કોઈ કોસ્ટ લાગી શકે વિચારવા.
વસ્તુ બનાવવા સાથે સીધો બીજો કોઈ ખર્ચો લાગતો હોય, લાઇટ બિલ બનાવ્યું એટલે લાગવાનું જ છે તમારું લાઇટ બિલ. ઓકે, ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ અથવા એનું બીજું નામ છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. એટલે શું? તો વસ્તુ બનાવવા માટે ફેક્ટરી રાખી છે, પણ કદાચ એ ફેક્ટરીમાં વસ્તુ નહીં બનાવો તો બી લાગશે. બનાવ્યું તો લાગવાનું જ છે. જેમ કે આ ભાડું, આજે માની લો રજા હોય તો આ દિવસનું ભાડું બંધ થઈ જાય ને લાગે છે. એને ઇનડાયરેક્ટ બોલવા, મતલબ બનાવો તોય લાગશે, નહીં બનાવો તો પણ લાગશે. એટલે ઓવરહેડના નામથી પણ ઓળખવામાં આવે છે. ચલો, રો મટીરિયલ કન્ઝ્યુમનું સૂત્ર આપી દો. ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ના નામના તમને આપ્યા, કાલે આપણે સમજાવ્યું હતું. તો ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સમાં હું હોય, ભાડે મેં કીધું તું સ્લેબ ભરવો હતો, તો જે આપણે અહીંયા રાખ્યો હતો આર્કિટેક્ટ હોય, પછી બનાવવા માટે કોન્ટ્રાક્ટર હોય, તો એની પાસે માની લો પૈસા, એની પાસે માની લો ટેકનોલોજી નથી, તો બીજા 5 ભાડે લઈ આવે, તો બનાવવા હારે સંબંધ છે ને, તો ભાડું લાગે. એવી રીતે ધ્યાનથી જુઓ. આપણને ઘણીવાર ટોટલ કોસ્ટ એ પહોંચે, ઘણીવાર પર યુનિટ કોસ્ટ એ પહોંચે. 5000 યુનિટ બનાવ્યા અને ટોટલ કોસ્ટ કેટલી, તો આપણે એક જ કોલમ અમાઉન્ટની બનાવી, પણ પર યુનિટ પૂછે તો યુનિટની કોલમ બનાવવાની. આવું ક્યાંય કર્યું હતું આપણે? ઇન્વેન્ટરીના ચેપ્ટરમાં ગયા હતું, ઓલો ફીફો લીફો હતું, એમાં પહેલું શું લખતા? યુનિટ. શું કામ યુનિટ લખ્યા હતા? હા, તો કેટલા યુનિટ પડે એ જાણવું હતું. પછી વચ્ચેની કોલમ શું કામ બનાવી હતી? પર યુનિટ માટે. 3. પહેલી પરચેઝની વાત કરું, એમાં 3 કોલમ હતી. યુનિટ, રેટ અને અમાઉન્ટ. ટોટલ જોતો હોય તો અમાઉન્ટ માટે જોતા, ક્વોન્ટિટી જોતા તો યુનિટની કોલમ જોતા, અને પર યુનિટ જોતી હોય તો પર યુનિટ. તો એમ અહીંયા પણ મેન્યુફેક્ચરિંગ ખાતામાં એક કોલમ બનાવો અમાઉન્ટની તોય ભલે, યુનિટ માટે બનાવો અલગ તોય ભલે, જરૂર પડે તો બનાવો, અધરવાઇઝ. જેમ કે સમજવા માટે 1,00,000 યુનિટ વેર પ્રોડ્યુસ ઇન અ ફેક્ટરી. ભાઈ ફેક્ટરી અંદર કેટલા યુનિટ બનાવ્યા વખતે? 1,00,000. પર યુનિટ મટીરિયલ કોસ્ટ કેટલા રૂપિયાનો વપરાણો? 10 રૂપિયાનું મટીરિયલ વપરાય. યુનિટ લેબર કોસ્ટ કેટલી લાગી? 5. જેમ કે સમજવા માટે, આ પેન બનાવી હોય તો આ જે પેન બનાવવા વાળા વ્યક્તિએ શું પ્રોસેસ કરી હશે વિચારો. તો એક તો પ્લાસ્ટિક એના માટે રો મટીરિયલ કહેવાય. ખાલી આ પ્લાસ્ટિક થી બની ગયું હશે, આ પ્લાસ્ટિક આ જ ફોર્મમાં આવ્યું હશે ને, તો આ તો અલગ પ્લાસ્ટિકનું ફોર્મ અલગ હોય, તેને પહેલા પ્લાસ્ટિકના ફોર્મને રૂપાંતર કરવું પડે. તેના માટે મશીનરી યુઝ થઈ હોય અને બરાબર શેપ આપવા માટે લેબર પણ લાગ્યા કે લાવો બરાબર પેન છે કે ચેક કરી દઈએ, નથી તો એને હરખી કરે, તો 5 રૂપિયા લેબર ના લાગ્યા. અપાર્ટ ઇટ, આના ઉપરાંત ઇટ વોઝ એગ્રી ટુ, આટલું તો લાગે છે, અને એગ્રી થયા ટુ પે રોયલ્ટી 3 રૂપિયા પર યુનિટ ટુ જાપાનીઝ કોલોબરેટર. એટલે કે આપણી પાસે ટેકનોલોજી નહોતી આ વસ્તુ બનાવ, તો આપણે કોઈ જાપાનીઝ કંપની સાથે કોલોબરેશન કર્યું કે તું મને તારી ટેકનોલોજી દે, હું તને મારા પૈસા આપીશ. હતું ને, તુમ મુझे ખૂન દો. હા, તો આ કે આપણે કીધું તુમ મુझे ટેકનોલોજી દો, આમ તમે પૈસા દેવો, હું સપ્લાય ટેકનોલોજી. એટલે કીધું કે ભાઈ તારી સાથે કોલોબરેશન કરું છું, હું એક વસ્તુ બનાવી તો 3 રૂપિયા તને આપી દઈશ, બદલામાં તારે મને ટેકનોલોજી. આવું કોણે કર્યું? જાપાનમાં. જેમ કે ઇન્ડિયા વાળાએ કર્યું. મારુતિ સુઝુકી એવું નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે ને? એને એ વ્યક્તિએ ખાસ કરીને મારુતિ સુઝુકી વાળા, રમૂજીમાં વાત કરું પણ છે ફેક્ટ, વાત કર રમૂજીમાં કરું પણ ફેક્ટ. એમાં એને ભગવાન હારે કોલોબરેશન કર્યું છે. હા, એ ભગવાનનું નામ છે યમરાજ. ભગવાનનું નામ શું છે? યમરાજ. યમ હે હમ, બરાબર. યમરાજ હારે એને કોલોબરેશન કર્યું કે મારુતિની ગાડી 50 સ્પીડ ઉપર ભટકાણી આગળથી, એટલે તમે ભગવાનના દર્શન ઝડપથી કરી શકો, એવી સિસ્ટમ રાખી છે લોકો. બરાબર. એટલે મારુતિની ગાડીમાં તમે બેહો ગમે ત્યાં, આગળની સીટ ઉપર નહીં બેહવાનું. આ ફેક્ટ કહી દઉં છું, નકર ગયા કામ માં 60ની સ્પીડે ભટકાણો એટલે એ ગાડી ભેગી છે. પ્લસ
એ લોકો સિસ્ટમ હારે એક ગાડીનું નામ જ આપ્યું એસ્પ્રેસો, પ્રેસો, પ્રેસ થઈ ગયું, પૂરું થઈ ગયું, ગાડીનું નામ રાખ્યું. તો હવે ધીમે ધીમે લોકોને અવેરનેસ આવી કે આટલા બધા પૈસા દેવી છે, પણ આ જ ગાડી ભટકાય તો આપણે એમાં બચવાના ચાન્સીસ જ નથી. તો ટાટા વાળાએ સામે એટલી બધી માર્કેટિંગ કર્યું કે ટાટા વાળાને કોઈ પણ કાર ખરીદી લો એટલીસ્ટ 4 સ્ટાર 5 સ્ટાર, એટલે ગાડી આમ ભટકાય તો મારુતિ વાળાને જેટલી ઝડપથી ગાડી ભેગી થઈ જાય એટલી આ ગાડી ભેગી ન થાય. ટૂંકમાં સર્વાઈવ કરવાના ચાન્સીસ વધી ગયા. તો બહુ બધી માર્કેટિંગ કરી, જેના કારણે મારુતિ વાળાને ભીં પડી ગઈ. લોકો હવે ધીમે 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 મારુતિની ગાડી ઓછી ખરીદવા માંડી. ઇન્ડિયાની વાત કરું છું, અને અધર કંપનીમાં વધતા ગયા. તો મારુતિ વાળાએ ગયા વર્ષે ચેન્જીસ કરવા પડ્યા. એમાં થોડા ચેન્જીસ કર્યા. એનો હાર્ટ એટેક પ્લેટફોર્મ જે હતું, પ્લેટફોર્મનું નામ જ છે હાર્ટટેક. એટલે જે ગાડી બને ને પ્લેટફોર્મનું નામ છે હાર્ટટેક પ્લેટફોર્મ. શું? હાર્ટટેક એટલે હાર્ટ એટેક આવે એવું પ્લેટફોર્મ. એમાં થોડો સુધારો કર્યો અને હવે એમાં ભટકાય તો થોડી ઇમ્પ્રુવમેન્ટ આવ્યો. એની બોડી સેલમાં કોઈ ફરક નથી. ટાટાને ઘરનું પતરું છે, લોખંડ ઘરનું. એટલે તમારે જો ઘરની ગાડી હોય તો પહેલા ત્યાં ટ્રાય કરશો, ઘરની ન હોય તો બીજે ટ્રાય કરવા તો જોઈ લેવાનું, પેલા આજુબાજુ કોઈ છે ને પછી જોવાનું. એમ જાતા માની લો ગાડી પડી હોય તો ખાલી અંગૂઠો, બીજું કાંઈ નથી. અંગૂઠો ખાલી ડ્રાઈવર સાઈડનો જે ભાગ હોય ડોર એનામ ખાલી આમ પ્રેસ કરે, અંદર ગોબો પડી જાય. આટલું નબળું પતરું હશે. અને ટાટા વાળા નામ કહેશો તમારો અંગૂઠો વળી જાય, પાછું આવશે રીતસર. આટલું મજબૂત વાપરે છે. તો એ લોકોએ શું કર્યું? 2 રીતે સેફટી આવે. એક ભટકાયા પહેલા સેફટી આપે અને એક ભટકાય પછી સેફટી આપે. પ્રી અને પોસ્ટ. પ્રી એટલે પહેલા ભટકાય ને એવી સિસ્ટમ નાખવામાં આવે, અને બીજું માની લો તોય ભટકાય તો પછી બચવા માટે જેમ કે એરબેગ, એ ભટકાયા પછી સેફટી આવે. પણ બ્રેક ABS આવે, EBS આવે, EBD આવે, કોર્નર સ્ટેબિલિટી આવે. તો બધા એના પ્રી સેફટી માટેના ફીચર્સ કહેવાય. તો એમાં ફેરફાર કર્યા. બોડી સેલમાં કોઈ ફેરફાર કર્યું નથી. તો 3 સ્ટાર 4 સ્ટાર હવે આવે છે. સારું કહેવાય. ચલો, તો હવે ગાડી લેતા પહેલા પણ જોવું પડે. તમે 10-15 લાખની ગાડી લ્યો અને ભગવાન પાસે ઝડપથી મળવું પડે તો વિચારવું જોઈએ આપણે. તો આ લોકોએ શું કર્યું? જાપાનની ટેકનોલોજી સાથે જોઈન્ટ કોલેબોરેશન કર્યું. ટોયોટા કંપની નામ સાંભળ્યું ને? એની પાસે ટેકનોલોજી બહુ સારી. મારુતિ વાળા પાસે ટેકનોલોજી નામે નહોતું. એની પાસે કોસ્ટ કેમ ઓછા ભાવે વસ્તુ બનાય એની માસ્ટરી છે મારુતિ પાસે. અને ટોયોટા પાસે છે કેમ સારામાં સારી વસ્તુ આપવી, ભલે ભાવ વધારે લાગે પણ વસ્તુ આપો સારામાં સારી. તો મોંઘું તો આપણે લેવું નથી, સસ્તું લેવું છે તો અમે સેફટી જોતી છે. તો આ બે શું કર્યું? કોલેબોરેશન કરી નાખ્યું. જેમ કે મારુતિની બલેનો આવે ગાડી, એ જ ગાડી પંકજ સર પાસે છે ટોયોટા ગ્લેન્ઝા નામની. બે જોશો એ ખરખી જ દેખાય. મારુતિની બલોને લો કે ટોયોટાની ગ્લેન્ઝા લો, બે એક જ ગાડી છે, ખાલી સિમ્બોલ બદલી નાખ્યો. ટોયોટા વાળા પોતાનો સિમ્બોલ લગાડ્યા અમારી ગાડી. અને આગળનું જે લાઇટિંગ આવે લાઇટ, ખાલી એ લાઇટ બદલી નાખી, ગાડી બદલી ગયા. તો આપણે હવે શું કહીએ? મારુતિની ગાડી બકવાસ આવે, ટોયોટાની ગાડી બહુ સારી, એ લેવાય. સિમ્બોલ બદલવાથી ગાડી ન બદલે. પણ એને કીધું જ્યાં સુધી નવી પ્રોડક્ટ બે ભેગા થઈને ન બનાવે ત્યાં સુધી મારે ઇન્ડિયામાં કેમ સર્વાઈવ કરવું? કારણ કે ઇન્ડિયામાં ટોયોટાની 2 જ ગાડી વેચે, એ ફોર્ચ્યુનર અને ઇનોવા. પણ એ બધા લઈએ કે બધા તો લઈ નથી, એટલે બહુ ઓછી ગાડી વેચે. એટલે કે જ્યાં સુધી આપણે નવી ગાડી સારી ન બનાવી ત્યાં સુધી તારું નામ મને યુઝ કરવાનું, રીબ્રેન્ડ કરવાનું. એમ તમે સાંભળ્યું હોય, જે બીજી ગાડી છે મારુતિ, ટોયોટાની તેની વાત કરે, મારુતિની, બંને એકબીજા એક્સચેન્જ કરેલી છે. જેમાં તમે હાઈ રાઇડર એવું નામ સાંભળ્યું હોય, પછી ફ્રોંક્સ એવું ક્યાંક નામ છે મારુતિનું. હા, તો એ જ ગાડી તમે જોશો તો બે સેમ જેવી જ દેખાય. તો બે એક્સચેન્જ કરેલી ગાડી, બરાબર. પછી મારુતિની એક ઓર ગાડી છે થોડી 10 લાખ 12 લાખ, બ્રીઝા કે બ્રેઝા એવું ક્યાંક નામ છે.
એવી જ ગાડી તમને ટોયોટામાં જોવા મળશે. હા, ગ્રાન્ડ વિટારા તો બે કોલોબરેશન કરેલી ગાડીઓ છે. ઓકે, હવે નવી જે ગાડી આવશે એમાં બધું ઇમ્પ્રુવમેન્ટ હારે આવશે. ઓકે, તો આના પૈસા લાગ્યા, મફતમાં કોઈ પોતાની ટેકનોલોજી આપે ને, તો મફતમાં કોઈ પોતે કેમ ઓછા ભાવે બનાવે એ પણ ન આપે. એટલે બંને વિન વિન. તો તારે મને ટેકનોલોજી પૈસાની આપલે નહીં કરે, તો મને ટેકનોલોજી દે, હું તને કેમ ઓછા ભાવે બનાવું એની સિસ્ટમ. બે ભેગા થઈને વેચશે વસ્તુ. ચલો, તો આપણે સમજી શકાય. લો, એક તો આ બને એટલે લાગે છે રો મટીરિયલ. કેટલા યુનિટ બનાવ્યા? તો યુનિટની કોલમ બનાવી તો ભલે ઇનર કોલમ બનાવો તો ભલે 10 રૂપિયા. 1 લાખ ગુણ્યા 10. લેબર એ લાગે, બને એટલે લેબર દેવાનો જ છે. 1 લાખ ગુણ્યા 5, 5 લાખ. પ્લસ કીધું પર યુનિટ તને રોયલ્ટી આપશે. તો જેટલા યુનિટ બનાવે એ રોયલ્ટી લખવી પડે. 1 લાખ ગુણ્યા 3 કેટલા થઈ ગયા? 3 લાખ. તો ટોટલ સરવાળો કરવી તો 18 લાખ. તો આપણને જો કેલ્ક્યુલેટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ પૂછ્યું એટલે ટોટલ પૂછ્યું તો 18 લાખ. પણ પર યુનિટ પૂછ્યું હોત તો 1 લાખ યુનિટનો ખર્ચો 18 લાખ. તો 1 યુનિટનો કેટલો ખર્ચો? 10, 5 ને 3 18. તો પર યુનિટ ગોતવાનું કે તો એની કોલમ બનાવવાની. નથી કીધું તો નહીં બનાવવાની. ચલો, એવી જ રીતે બીજો ક્વેશ્ચન. નામ આપ્યા જો, ઇનડાયરેક્ટ મટીરિયલ કોને કહેવાય, ઇનડાયરેક્ટ વેજીસ કોને કહેવાય, ઇનડાયરેક્ટ એક્સપેન્સ કોને કહેવાય. એકવાર નામ જોઈ લો. એટલે સીધી રીતે વસ્તુ બનાવવામાં કામ નહીં લાગતી, પણ આડકતરી રીતે વપરાય છે. એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વેજીસ, એનો મતલબ વસ્તુ બનાવવા માટે એના નથી દીધા, વસ્તુ નથી બનાવી અથવા પહેલા બનાવી નાખી એના બદલામાં આપ્યા. સીધી રીતે નથી. જેમ કે મેં અહીંયા લખ્યું હતું હોલિડે પે એટલે શું હોય? રજાના દિવસે પણ પગાર આપવા. આજે સન્ડે છે, આજે સન્ડે છે, માની લો આપણા ધંધામાં સન્ડે કર્મચારી કામ કરવા નથી આવતા, તો બી એને આખા મહિનામાં પગાર આપવી કે નહીં? મહિનામાં એટલીસ્ટ કેટલા સન્ડે આવે? 4. એટલીસ્ટ 4 આવે, ક્યારેક 5 આવે, ક્યારેક 4 આવે. તો 4 સન્ડે છે, તો રિયલમાં એને તો માની લો 30 દિવસનો મહિનો છે, 26 દિવસ જ કામ કરે, તો પગાર તો 26 દિવસનો દેવો છે. હોલિડેનો પણ પગાર આપો તો બોલો, હોલિડેના દિવસે કામ કર્યું હોય છતાંય પૈસા આપે. ખર્ચો તો લાગ્યો, વેજીસ ના આપ્યા, પણ એ વસ્તુ બનાવે ના આપ્યા, ન બનાવ્યા તોય આપ્યા. હા, તો ઇનડાયરેક્ટ બોલે. શું બોલે ખબર પડી? ઇનડાયરેક્ટ. ઇનડાયરેક્ટ એક્સપેન્સ તો આ પણ એની જેમ જ કે વસ્તુ ન બનાવી એ દિવસનો ખર્ચો લાગે એને ઇનડાયરેક્ટ એક્સપેન્સ. જેમ કે આ ફેક્ટરીનું મેં કીધું ઇન્સ્યોરન્સ લીધું, તો બનાવવા ઇન્સ્યોરન્સને કઈ લેવા દેવા છે નહીં. મિલકત વાપરી તો ઘસારો લાગે, ચલો એ સમજા કે ડાયરેક્ટ ખર્ચો છે, પણ નો વાપરવી મશીન તોય ઘસારો લાગ્યો, તો એ હવે શું થઈ ગયું? ઇનડાયરેક્ટ. નો બનાવ તો બી લાગે. તો કે છે આર ધોઝ વિચ કેન નોટ બી ડાયરેક્ટલી લિંક ટુ ધ યુનિટ પ્રોડ્યુસ. એવા ખર્ચા જે વસ્તુ બનાવવા માટે સીધા જોડાયેલા નથી. ટ્રેનિંગનો એક્સપેન્સ હોય, મશીનરીનો, ફેક્ટરીનો કઈ ડેપ્રિસિએશન લાગતો હોય, મશીનરી ફેક્ટરીનો ઇન્સ્યોરન્સ લાગતો હોય, તો આને બનાવવા સાથે સીધો કઈ સંબંધ હોતો નથી. એટલે નામ પડ્યું ઇનડાયરેક્ટ એક્સપેન્સ. અકોર્ડિંગલી ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ એક્સપેન્સ કમ્પ્રેસ એટલે શેનું બનેલું હોય? ઇનડાયરેક્ટ મટીરિયલ, ઇનડાયરેક્ટ વેજીસ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ડાયરેક્ટ તો હોય જ, આ 3 ડાયરેક્ટ તો હોય જ. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ. એની સેમ ઇનડાયરેક્ટ હોઈ શકે, તો આ ઇનડાયરેક્ટ ના નામ આપ્યા. બાય પ્રોડક્ટ તો કાલે આપણે ડિસ્કશન કરતા હતા બાય પ્રોડક્ટ નો થોડો, અને જોઈન્ટ પ્રોડક્ટ જેપી. ચલો, તો એ શું હોય એ પણ જોઈ લઈએ. ચલો, કાલે હું જે વાત કરતો હતો એ પ્રમાણે આપણે સુગર ફેક્ટરીમાં, આ ફેક્ટરી છે, જેમ આપણે સુગર બનાવીએ, પણ આ સુગર બનાવવા માટે ફેક્ટરીમાં પેલા રો મટીરિયલ તો જોશે ને. તો રો મટીરિયલમાં સુગર કેન એટલે શેરડી નાખીએ છીએ, પછી એને પ્રોસેસ કરીએ છીએ, પીલીએ છીએ, ધોઈએ છીએ, એવું બધું પ્રોસેસ કરીએ છીએ. તો એમાંથી આપણે બનાવી તો ખાંડ, સુગર બનાવી હતી, તો એ તો બની જ, અમારી મેઇન પ્રોડક્ટ છે, આ તો બની જ. પણ મારે જે નહોતું બનાવવું છતાં બી મને મળી ગયું. સીધી રીતે મારે બનાવવું જ નહોતું, છતાં પણ મને અલગથી મળ્યું.
જેનું નામ છે જોઈન્ટ પ્રોડક્ટ અને એકનું નામ છે બાય પ્રોડક્ટ. જેમ કે કાલે કીધું ઇથેનોલ અને એક બીજું કીધું એના જોતા એટલે વેસ્ટેજ. ચલો તો ધ્યાનથી જો, આને કેમ જોઈન્ટ પ્રોડક્ટ નામ આપ્યો અને આને કેમ બાય પ્રોડક્ટ નામ આપ્યો? તો એનું કારણ ખાંડનો ભાવ સમથિંગ 40 રૂપિયા આસપાસ છે કેજીનો ભાવ, તો આની સેલ પ્રાઇસ આ છે. ઇથેનોલ ક્યાં વપરાય? તો જેટલા સ્પ્રે યુઝ કરો છો એમાં હમણાં ખબર હોય એડ આવે ક્યાં ચલ રહા હે, તો એમાં કે નો ગેસ. એમાં શું કે નો ગેસ, એનો મતલબ ઇથેનોલ નથી, એમાં જ્વલનશીલ નથી. એની સિવાયના જે આવે સ્પ્રે એમાં લખ્યું છે ક્લિયર કટ નીચે અંદર જો કન્ટેનમાં હું લખ્યું છે એમાં લખ્યું ઇથેનોલ. એનો મતલબ સ્પ્રે બનાવવામાં ઇથેનોલ વપરાય. તો બોલો આ સુગર ફેક્ટરી વાળા સ્પ્રે વાળાને એને આપે તો લઈ જાય કોઈ વાંધો નહીં, તારું જ છે જે છે ના, એમ તો આપશું ને. બીજે ક્યાં વપરાય? પેટ્રોલ ની અંદર વપરાય. પેટ્રોલ નો ભાવ 95 રૂપિયા છે. તમે જે પેટ્રોલ ગાડીમાં પુરાવો છો એમાં અત્યારે 10% ભેળસેળ ઇથેનોલ ની આવે જ છે ઓલરેડી. અને નેક્સ્ટ યરમાં ટાર્ગેટ, નેક્સ્ટ 1 થી 2 વર્ષનો ટાર્ગેટ 20% ઇથેનોલ ભેળવવાનું છે અંદર. તો બોલો આ સુગર કંપની પેટ્રોલ વાળાને, આ પેટ્રોલ પંપ જે ચલાવે છે એને મફતમાં ઇથેનોલ આપી દે ને? માન લો 20 રૂપિયા ભાવ લે, 20 રૂપિયા ઇથેનોલનો, સમજવા માટે લીટરમાં હોય. તો વિચારો આપણી મેઇન પ્રોડક્ટની સામેનો 50% હિસ્સો છે જો. તો હેવી વેલ્યુ કહેવાય ને, મોટી વેલ્યુ, સબસ્ટેન્શિયલ અમાઉન્ટ કહેવાય, મહત્વની રકમ કહેવાય. એટલે આ મેઇન પ્રોડક્ટને આને શું બોલ્યા? જોઈન્ટ. આના જેવું જ છે, જોઈન્ટ છે, આના જેવી જ બનેલી છે એટલે જેપી નામ આપ્યું, જોઈન્ટ પ્રોડક્ટ. આને બાય પ્રોડક્ટ કીધું. એનો મતલબ આ વેસ્ટની અમાઉન્ટ આપણી મેઇન પ્રોડક્ટની કમ્પેરમાં બહુ નાની હોય, એ નો અલગથી લખવી તેમાંથી કઈ ફરક પડે નહીં. મટીરિયાલિટી ઇફેક્ટ નો આવતી. મટીરિયાલિટી ઇફેક્ટ એટલે સર એનો મતલબ કે હું આ ચોપડામાં લખું અલગથી નામ કે અલગથી નામ ન લખું તો એના યુઝર્સને, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટના યુઝરને એના ડિસિઝનમાં કાંઈ ફરક ન પડે. જેમ કે હું તમને 2 રૂપિયા ચોપડામાં લખીને આપું કે ન આપું, કાંઈ ફરક પડે નહીં. એવી રીતે માની લો તમે 1000 રૂપિયાની બુક લીધી હોય, જેમ કે બધા લોકો પ્રાઇસ ફ્લિપકાર્ટમાં ખાસ હોય 999 એવી પ્રાઇસ આપી, તો ક્યારેક તમે વસ્તુ મંગાવી હશે 999 ને આપી, તમે 1000 રૂપિયા આપ્યા. હવે એને કીધું છૂટા આપો, આપણે કીધું છૂટા નથી, કે મારી પાસે છૂટા નથી, તો આપણે શું કહેવાય? કાંઈ નહીં, જવા દો. 1 રૂપિયામાં કાંઈ ફરક પડી ગયો? તમે ડિસિઝન બદલી નાખ્યું, નો તો હું ન લઉં, રૂપિયો ન દે તો વસ્તુ તાર પાછી લઈ. એવું ડિસિઝન બદલું કોઈ દી નહીં. જો એવું ડિસિઝન બદલી જતું હોય કે મને રૂપિયા ન આપ્યા તો મારી વસ્તુ નથી લઈ, તો એને મટીરિયાલિટી ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? મટીરિયાલિટી ઇફેક્ટ. એટલે ધંધામાં આ વાર્ષિક હિસાબમાં ન બતાડો તો વાર્ષિક હિસાબના નફામાં બહુ હેવી અપડાઉન થઈ જતું, જેના કારણે આપણી કંપનીમાં જે પૈસા રોકવાના હોય એ ડિસિઝન બદલી નાખતો, તો એને મટીરિયાલિટી ઇફેક્ટ કહેવાય. કેવી કહેવાય? મટીરિયાલિટી. પણ હું આ ચોપડામાં ન લખો તો પ્રોફિટ લોસમાં એવી કોઈ મોટી અસર ન આવે. અને હું ખરીદવાનો શેર હોય અને ન બતાડે તોય ખરીદું અને બતાડે તો પણ ખરીદું, અને નોન મટીરિયાલિટી ઇફેક્ટ કહેવાય. શું કહેવાય? નોન મટીરિયલ. આવતા વર્ષે શીખશો તમે ES1 પહેલું, ગયા વર્ષ પ્રમાણે, એટલે કે નેક્સ્ટ યરમાં શીખવાના છો એના પ્રમાણે સમજાવો. સાદી ભાષામાં કહો તો વેસ્ટેજ. કે માની લો આનો ભાવ 2 રૂપિયા છે, ભંગારમાં વેચો છે 2 રૂપિયા આવ્યા, તો બોલો આપણી મેઇન પ્રોડક્ટની સામે હિસ્સો તો જો માત્ર 1-2-5% છે. તો આનાથી ધંધામાં કઈ મોટો ફરક પડી જાય ને, પણ આ ન લખું તો, જેમ કે આ 1000 ક્વોન્ટિટી છે, આ બી 1000 ક્વોન્ટિટી છે. હવે આ 1000 ક્વોન્ટિટી સમજવા માટે 1000 ક્વોન્ટિટી 1000 ગુણ્યા 40 20,000 2000. તો 2000 ચોપડામાં ન લખો તો કઈ ફરક ન પડે. આ બિન સરવાળો કરો કેટલો થાય? 60,000 ની સામે 2000 જ છે ખાલી. તો આને ચોપડામાં અલગ નામથી ન લખો તો કઈ ફરક પડી જવાનો નથી, અને અલગ નામથી દેખાડીશ તો પણ કઈ ફરક પડવાનો નથી. ઓર એક એક્ઝામ્પલ, આની લાઈફ કેટલી હોય?
મોર ધેન 1 યર હોય, મોર ધેન ઘણા લોકો પાસે 11-12 નું કેલ્ક્યુલેટર હશે, મે બી હશે, મેં એમ નથી તો 100% હશે, પણ આ વર્ષે જે ખરીદ છે 100% શ્યોરિટી આવતા વર્ષે હશે. હા, પડીને ભાંગી ન જાય તો. અધરવાઇઝ આને જો બરાબર યુઝ કરો, આ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ આને, તો એસેટ બની ગઈ, જેનો બેનિફિટ કેવો મળે, મોર ધેન 1 યર. તો મારે બેલેન્સ શીટમાં દેખાડવું જોઈએ, પણ તમે કોઈ દિવસ બેલેન્સ શીટમાંનું નામ જોયું કેમ નથી આવતું? તો આપણને એ સ્ટેન કહે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. આ પ્રોપર્ટી છે આપણી, ઇક્વિપમેન્ટ છે આપણું. તો પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટની ડેફિનેશનમાં પણ એવું કીધું, જો આ પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટની પ્રાઇસ બહુ માઇનર હોય, જે તમે એસેટ સાઇડ ન લખો તો કઈ ફરક ન પડી જાય, અને પીએનએલ માં ખર્ચના નામે લખો કોઈ વાંધો નથી, કારણ કે એની પ્રાઇસ કેટલી 100, 150, 200, 500 રૂપિયા. પણ અહીંયા મોટા મોટા ખર્ચા લખાતા હોય, તો માની લો આ 60,000 ની સામે 100 રૂપિયાની વસ્તુ છે, તો બોલો કઈ ફરક પડી જાય નહીં. તો આવી પરમિશન હોય. તો આને જો ફરક પડી જાય તો મટીરિયાલિટી કહે. હું અલગથી ન લખું, ફરક ન પડે તો આને કેવું કહેવાય, નોન મટીરિયાલિટી. એમાં સ્કેલ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ ચાલે છે ને? નહીં સર, આ નથી ચાલે, સ્ટીલની તો ચાલે ને. ચલો આમાં ના પાડો, ચલો તો સ્ટીલની સ્કેલ ચાલે છે. બોલો, સ્ટીલની સ્કેલ આપણે કોઈ દી વાર્ષિક હિસાબમાં બતાડીશ નહીં, કેમ? બહુ નાની અમાઉન્ટ છે. તો નાની અમાઉન્ટ અલગથી ન લખે તો ચાલે. તો આ નાની અમાઉન્ટ હતી એટલે નામ પાડ્યું બાય પ્રોડક્ટ. ચલો, તો આને ક્યાં લખવાનું બાય પ્રોડક્ટ ને? તો સિમ્પલ, આને સ્ટોક તરીકે નહીં દેખાડ, આ બે સ્ટોક તરીકે દેખાડશું. નો વેચાય તો આને વાર્ષિક હિસાબમાં કયા નામથી દેખાડશો? સ્ટોક. આ તો મેઇન પ્રોડક્ટ ફિનિશ ગુડ્સ ની, આ ફિનિશ ગુડ્સ જ છે, પણ આ કયા નામથી બતાડશો? જોઈન્ટ પ્રોડક્ટ. ફિનિશ ગુડ્સ માં જ, પણ આ મેઇન પ્રોડક્ટ, આ જોઈન્ટ પ્રોડક્ટ. આને આપણે બતાડવાનું. તો આને શું કરવાનું? આપણો જે મેન્યુફેક્ચરિંગ કર્યું એમાં જેમ કે મફત તો બન્યું નહીં હોય. પહેલા આમાં મેં શું નાખ્યું હતું? આ તો રો મટીરિયલ ક્યાં લખ્યું આપણે? મેન્યુફેક્ચરિંગમાં કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો આ મટીરિયલ વેચવાથી જે પૈસા આવે એવું ક્યાં લખી દેશ? આને મેન્યુફેક્ચરિંગમાં ક્રેડિટ સાઈડ. કઈ પ્રાઇસ છે? તો જેનો માર્કેટમાં ભાવ હાલતો એ પ્રાઇસ ક્યાં લખી દેશ? મેન્યુફેક્ચરિંગ ખાતામાં ક્રેડિટ સાઈડ. કયા ભાવે? એનો જે માર્કેટ ભાવ, એટલે એનઆરવી, નેટ રિયલાઇઝ વેલ્યુ. તો કાલે લખ્યું હતું, ઓલો સ્ક્રેપ વેચ્યો તો યાદ કરો, ભંગાર. તો બસ આ છે તો બાય પ્રોડક્ટ, વેસ્ટેજ તમારો જે નીકળો હોય. ચલો તો અહીં લખ્યું છે બાય પ્રોડક્ટ જનરલી હેવ ઇનસિગ્નિફિકન્ટ વેલ્યુ. આમાં બોલતો તો સિગ્નિફિકન્ટ, મહત્વની, આમાં કીધું ઇનસિગ્નિફિકન્ટ વેલ્યુ ઓફ અ મેઇન પ્રોડક્ટ. મેઇન પ્રોડક્ટની સામે આનો હિસ્સો બહુ નાનો છે, મામૂલી હિસ્સો છે. they are generally used at a net realized value. કયા ભાવે લખવાનું? આ નેટ. તો યાદ રાખજો કે મેન્શન કરવું તો કરી દેજો મોટા અક્ષર. 1 માર્કનો ક્વેશ્ચન હતો. જેપી ક્યાં દેખાડાય? સોરી, બાય પ્રોડક્ટ ક્યાં દેખાડાય? સોરી, કઈ પ્રાઇસ એ દેખાડાય? ક્યાં દેખાડાય? પછી પહેલા પ્રાઇસ, નેટ રિયલાઇઝ. if their cost cannot be separately identified, કે આનો કેટલો ખર્ચો લાગ્યો અને પડતર શું છે? બોલો, મને કહો તો. ધ્યાનથી જોજો. આમાં મેં 5000 ક્વોન્ટિટી નાખી હતી, રો મટીરિયલ. મટીરિયલનો ભાવ હતો 8 રૂપિયા. તો મને કહો, ચલો એમાંથી મેં હજારા બનેલી. થોડી પ્રાઇસ સેમ નો આવે એટલે 6 રૂપિયા કરી દો. મને કહો આમાં કેટલું રો મટીરિયલ વપરાણું? છોતા બન્યા પ્રોડક્ટ ના જ બન્યા, મેન પ્રોડક્ટ ના જ છોતા બન્યા છે ને. આ તો એ છોતામાં હિસ્સો કેટલો કોસ્ટ નો નક્કી થાય છે? હા, નક્કી નથી થતા. કોસ્ટ તો છે જ નહીં, તો મારી પાસે સેલ પ્રાઇસ સુધી ખાલી. તો કે જો સેપરેટલી કોસ્ટ નક્કી નથી થતી કે આ વસ્તુની 1000 ક્વોન્ટિટી બનાવી એની કોસ્ટ કેટલી, અલગથી નક્કી નથી કરી શકાતું, તો જ કયા ભાવે લખવાનો? એનઆરવી. પણ જો પ્રાઇસ નક્કી થતી હોય તો નિયમ કોસ્ટ ઓર એનઆરવી વિચ એવર ઇઝ લોઅર. ઓકે, તો આ શબ્દ ખાસ યાદ રાખજો. ક્યારે એનઆરવી એ લખાય? બાય પ્રોડક્ટ. એનઆરવી એ ક્યારે લખાય? ઇફ, માત્ર ક્યારે?
એની કોસ્ટ તમે સેપરેટલી આઈડેન્ટિફાઈ ન કરી શકતા હોય તો. ક્લિયર? આવું જ એક્ઝામ્પલ તમે ઘરે પણ જોયું હશે, પણ આપણને ખબર નહોતી. જેમ કે સમજવા માટે, ડેરી વાળા ખાસ એટલે અથવા આપણા ઘરે દૂધ મંગાવ્યું હશે, જેટલું ખાવાનું હશે એટલું ખાઈ ગયા, પછી વધ્યું એ દૂધનું શું કરે? ગરમ કરીને કઈ પ્રોસેસ થતી હશે, દહીં બનાવે, પછી દહીંમાંથી છાશ બને, છાશમાંથી માખણ બને. આપણે મેઇન પ્રોડક્ટ તો શું ખરીદી, પણ બાય પ્રોડક્ટમાં કેટલું નીકળી ગયું છે બધું. બાય પ્રોડક્ટ બોલો, જોઈન્ટ પ્રોડક્ટ બોલો, પછી ઓર ચીઝ બને, બધું અલગ અલગ બને એમાંથી. એવી જ રીતે વિચારો તમે કે જે લોકો સાંભળજો ડેરી ચલાવે છે, અથવા બીજું કહું પેંડાનો જે બિઝનેસ કરે, સ્વીટ બનાવે છે, તો સ્વીટ વાળા સ્વીટ બનાવવા માટે શું ખરીદે? દૂધ ખરીદે. આ દૂધમાંથી પછી અલગ અલગ આ વસ્તુ નીકળશે ને, માવો બનાવશે, બધી અલગ અલગ પ્રોસેસ થાય. તો મેઇન વસ્તુ સાથે બીજી વસ્તુ બને એને જોઈન્ટ પ્રોડક્ટ કે બાય પ્રોડક્ટ બોલવામાં આવે. હિસ્સો મોટો છે તો જોઈન્ટ પ્રોડક્ટ, સબસ્ટેન્શિયલ નથી બહુ નાનો હિસ્સો છે તો બાય પ્રોડક્ટ બોલે. તો જો એ એક્ઝામ્પલ કે કાંઈ બધું હશે કે હા જોયું. બટર મિલ્ક is the byproduct of dairy which produce butter and cheese. Buttermilk is the byproduct of dairy which produce, જે લોકો બટર અને ચીઝ બનાવે, શું બનાવે? બટર અને ચીઝ. તો એનું મેઇન પ્રોડક્ટ આ છે. શેમાંથી બને છે? આ બટર મિલ્કમાંથી. ચાલો એવી રીતે ઓર જો બરાબર સાંભળે. મોલસેસ એટલે હું આ મેં હમણાં લખ્યું હતું છોતા ઈ is a by product in a sugar manufacture. એટલે સુગર જે બનાવે છે એ લોકો માટે વેસ્ટેજમાં જે નીકળે. એમ તમે રસ પીવા ગયા હશો ક્યાં, તો એ લોકો મેઇન પ્રોડક્ટ તો હું બનાવ્યું આપણે શેરડીનો રસ આપ, પછી છોતા નીકળે ને એ તમે જોજો રોડ પર ઘા કરી દઈશ તો એ કોથળામાં ભેગા કરે છે, એ પછી વેચશે, એના પૈસા આવશે, મફતમાં કાંઈ હોય. એવી રીતે તમે ગલ્લે ગયા હશો ક્યારેક, તો પાણી લેવા તો એટલીસ્ટ ગયા હશો, બીજું લીધું ન લીધું ખબર નહીં. આ બાજુ તો ખાસ પૂછવું પડે બીજું લીધું કે ન લીધું. હા, નકર કે જમ્યા પછી ને જમાવટ તો મારે જોઈ. હા, આ બાજુ હોય તો કે થોડા પડીકા જોઈએ અમારે. તો જે લેવા ગયા હોય તો ના જોશો બહાર તમે જેવા મેન બહાર નીકળો પણ એક મોટું એવું પ્લાસ્ટિકનો કેન જેવો અથવા ડસ્ટબિન જેવું પડ્યું હશે. બધા પાણી પી અથવા ઠંડુ પીને પ્લાસ્ટિકની બોટલ એમાં ઘા કરે, તો એ પ્લાસ્ટિકની બોટલ જવા નથી દેતા, એ રાખે. અને પછી જે વીણવા વાળા આવે, કચરા વાળા આવે, એને એ લોકો આપે 2 રૂપિયા, 5 રૂપિયા, 1 રૂપિયા, જેવો લેવા વાળો વ્યક્તિ. અને એમાંય પાછું ખાસ રેલવે સ્ટેશન તો આપણે જ કમાઈ શકવી. રેલવે સ્ટેશન આપણે કમાઈ શકીએ. પાણીની બોટલ ઘા નહીં કરી દેવા, થોડોક આગળ આમ આગળ પાછળ જોવાનું તો એક મશીન હશે. પણ પ્લાસ્ટિકની બોટલ નાખો તો રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા બહાર નીકળે. જેટલી બોટલ નાખો એટલા પૈસા બહાર આવે. તો તમે કમાઈ શકો પાણીની બોટલમાં. હવે ગમે ક્યારે ટ્રેનમાં જવું હોય તો ઘરે જેટલી બોટલ ભેગી થઈ એટલું લેતો જવાનું, નાખી દેવા તો પૈસા મળે છે. તો જો પાછું ફોર્મેટ ક્યારેક આપણે યુનિટની જરૂર પડે, દાખલામાં યુનિટના ડેટા આપ્યા તો યુનિટ માટે માહિતી જોતી હોય તો યુનિટની કોલમ બનાવે. યુનિટમાં ડેટા જ નથી આપ્યા તો કોલમ જ ન બનાવો, તો માત્ર શું જોઈએ? અમાઉન્ટ. તો ડિપેન્ડ્સ ઓન ખાલી અમાઉન્ટ ક્યારે બનાવી અને અથવા બંને ક્યારે બનાવો. યુનિટમાં ડેટા સાથે આપ્યો હોય તો યુનિટની કોલમ બનાવો, નથી આપ્યા તો અમાઉન્ટની કોલમ. ચલો જોઈ લો પાછા કાલે મેં ફોર્મેટ બનાવ્યું તો એવું જ આવ્યું છે. રો મટીરિયલ કન્ઝ્યુમ, એમાં શું આવે જોયું? ડાયરેક્ટ વેજીસ, ડાયરેક્ટ એક્સપેન્સ. તો આટલાને એડ કર્યું એટલે મેં કાલે કીધું કઈ કોસ્ટ બોલાય? પ્રાઇમ કોસ્ટ. એટલે ખાલી મટીરિયલનો જ ખર્ચ આવે એને કેવી કોસ્ટ બોલાય? પ્રાઇમ કોસ્ટ. પછી એની અંદર વસ્તુ બનાવવાના ખર્ચા એડ થાય, વસ્તુ બનાવવાના ખર્ચા એડ થાય તો પછી શું બની જાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન. તો બધો ખર્ચો ભેગો થઈ ગયો, ફેક્ટરીની કોસ્ટ બની ગઈ. તો હું લખશું આમાં ફેક્ટરીના ઓવરહેડ કોસ્ટ.
રોયલ્ટી લાગે, હાયર ચાર્જીસ લાગે, ઇનડાયરેક્ટ એક્સપેન્સ લાગે, ડાયરેક્ટ જે લાગે. છેલ્લે હું નામ લખ્યું? ઓપનિંગ વર્ક ઇન પ્રોગ્રેસ. મેં કીધું ભૂલી ન જવાય એટલે આપણે ક્યાં લખી દેવાનો? પહેલા. આનું કોઈ ચોક્કસ ફોર્મેટ નથી કે અહીંયા જ આ લખાય પહેલા. આ બાજુ શું લખાય? ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ. મેં કાલે પહેલા લખાય. અને જો બાય પ્રોડક્ટ શું કરી? જે વેચાતી હશે એ કઈ પ્રાઇસે લખો? નેટ રિયલાઇઝ વેલ્યુ. ચલો આટલું આવે આમાં. હવે અમારા માટે ખાસ અમને કીધું તમે ધ્યાન રાખજો. ફ્રીક્વન્ટલી વારે પ્રોબ્લેમ આવે છે. ઇન વિચ ઓલ લેઝર બેલેન્સ આર નોટ ગિવન. તો ઘણીવાર બધા ખાતાના બેલેન્સ નો આપે. ઇન્સ્ટેડ એના બદલે ડિટેલ આર ગિવન જનરલી નંબર ઓફ આઇટમ ઇન અ ઇન્વેન્ટરી. આ નંબર ઓફ આઇટમ આપેલી અથવા ક્વોન્ટિટી મેન્યુફેક્ચર. હમણાં કે ક્વોન્ટિટીની જરૂર પડે તો બનાવો યુનિટમાં બને. ઇટ ઇઝ ધ ફિગર ઓફ ઇન્વેન્ટરી સેલ would therefore have to be work out independently from the data given. તો તમને જે પ્રકારના ડેટા આપ્યા એ પ્રમાણે લેજો. યુનિટમાં ડેટા આપ્યા તો યુનિટ આરે લેજો, ટોટલ આપ્યા તો એ પ્રમાણે વર્ક કરજો. ફોલોઈંગ જનરલ રૂલ્સ મે બી ઓબ્ઝર્વ. ધ્યાનમાં આવ્યા ભાઈ? સામાન્ય નિયમ શું ધ્યાનમાં આવ્યા? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ શુડ હેવ કોલમ શો ધ ક્વોન્ટિટી એન્ડ વેલ્યુ. તો ઘણા સ્ટુડન્ટ જો ખાલી અમાઉન્ટ જ બનાવતા હોય, ક્યારે યુનિટ બનાવી જ ન હોય, દાખલા યુનિટ આવી ગયો તો પ્રોબ્લેમ થાય. તો આપણે જો એક્ઝામમાં જોઈ લે દાખલામાં ક્વોન્ટિટી લખીને આવ્યું, યુનિટ લખેલા આવ્યા તો કોલમ બનાવી દેજો. ફ્રીક્વન્ટલી ઓલ ધ ક્વોન્ટિટીઝ આર. એમાં પાછું ઘણીવાર બધી ક્વોન્ટિટી આપી નહીં. ક્વોન્ટિટી આર નોટ ગિવન એન્ડ ક્વોન્ટિટી એપ્લિકેબલ ટુ વન ઓર મોર ઓફ ધ આઇટમ would have to be work out. તો આપણે ક્વોન્ટિટી ગોતવી પડશે. નહીં આપી હોય તો બધી નથી આપી. જેમ કે રો મટીરિયલની ક્વોન્ટિટી આપી, ફિનિશ ગુડ્સની ક્વોન્ટિટી નથી આપી તો ગોતી શકાય? રો મટીરિયલની ક્વોન્ટિટી આપી, વર્ક ઇન પ્રોગ્રેસની ક્વોન્ટિટી આપી, ફિનિશ ગુડ્સની ક્વોન્ટિટી નથી આપી તો ગોતી શકાય? ઓબ્વિયસલી ગોતી શકાય. આટલું મટીરિયલ હતું, છેલ્લે એટલું જ પડ્યું તો બાકીનું ક્યાં ગયું? વપરાઈ ગયો. એટલે બન્યું હશે, વેચાય ક્યાં? પહેલા બનશે પછી વેચાય. ઓર વર્ક ઇન પ્રોગ્રેસ એટલો હતો વર્ષની શરૂઆતમાં 50,000, વર્ષની અંતે 40,000 જ થઈ ગયો તો બાકીના 10 ક્યાં ગયા? બની ગયા. તો રો મટીરિયલ પ્લસ વર્ક ઇન પ્રોગ્રેસ એ બેનો સરવાળો કરજો તો મળી જાય હું? ફિનિશ ગુડ્સની ક્વોન્ટિટી. અમાઉન્ટમાં જોતો હોય તો અમાઉન્ટનો સરવાળો, ક્વોન્ટિટીમાં જોતો હોય તો ક્વોન્ટિટી. તો જો એવું અહીંયા લખીને આપ્યું. તો આવા કેસમાં જો if question does not state, દેખાડતું નથી ટોટલ નંબર ઓફ આઇટમ સોલ્ડ, કેટલી ક્વોન્ટિટી વેચી એ નો કીધું હોય તો તોય મળી જાય. ઓપનિંગ એટલો હતો, પરચેઝ એટલું છે, છેલ્લે એટલું પડ્યું તો બાકીનું ક્યાં ગયું? વેચાઈ ગયું. ફિનિશ હોય તો રો મટીરિયલમાં વેચાય નહીં, રો મટીરિયલમાં ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ તો હું બોલતા રો મટીરિયલ કન્ઝ્યુમ. પણ ફિનિશ ગુડ્સમાં બોલી શકાય ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો બે વચ્ચેનો ગેપ તો એટલા સેલ થઈ ગયા છે. તો કીધું તમારા આ રીતે એડ સબટ્રેક્ટ કરીને તમે ગોતી શકો છો. તો આ ઇન્વેન્ટરીમાં આપણે ગોતતા જ, ક્લોઝિંગ સ્ટોક ન આપ્યો હોય તો ગોતતા આપણે. ચલો તો આપણે એક દાખલો લઈએ. જેમ કે જો આ મુદ્દો અહીંયા કહેવા માંગે છે આપણે પણ ઉપર સમજાવ્યું. દાને દાને મેં કેસર કા સ્વાદ વિમલ લિમિટેડ રન કરે છે ફેક્ટરી વિચ પ્રોડ્યુસ સો. આહા, કામ વિમલનું છે અને બનાવે છે દુકાનો. સાબુ છે, ઓકે, સાબુ બનાવે. ફોલોઈંગ ડિટેલ વેર અવેલેબલ ઇન રિસ્પેક્ટ ઓફ ધીસ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ફોર ધ યર એન્ડ. વર્ષ જોઈ લેવાનું હંમેશા 31/3/22. એટલે ઓપનિંગમાં ડેટ આપ્યો તો ખબર પડે ઓપનિંગ છે ક્લોઝિંગ છે. જો હવે આ વખતે મને ડેટા યુનિટમાં આપ્યા છે કે નહીં તો મારે યુનિટનું કામ પડશે તો યુનિટની કોલમ બનાવવી પડે. ઓપનિંગ વર્ક ઇન પ્રોગ્રેસ કેટલો હતો? 10,000 યુનિટ. ક્લોઝિંગ વર્કિંગ યુનિટ કેટલા થઈ ગયા? 12. તો વધ્યા કઈ રીતે હોય? પહેલા ગયા વર્ષ કરતા આ વર્ષે વર્કિંગ પ્રોગ્રેસ વધ્યા, એનો મતલબ નવું મટીરિયલ નાખ્યું હશે પણ હજી બન્યું હશે નહીં. ઓકે, ઓપનિંગ ઇન્વેન્ટરી ઓફ રો મટીરિયલ રાખ્યું, ક્લોઝિંગ ઇન્વેન્ટરી ઓફ રો મટીરિયલ રાખ્યો છે. જો હવે આમાં ક્વોન્ટિટી નથી આપી,
ધેન આફ્ટર ખરીદી કરી છે એમાં ક્વોન્ટિટીમાં નથી આપી. હાયર ચાર્જીસ ઓફ મશીનરી. જોજો હવે હમણાં કહેતા હતા ને ઘણી વાર બધા ડેટા નહીં આપે ક્વોન્ટિટી તો ગોતવા પડશે. તો હવે કેટલું મટીરિયલ હશે કેમ ગોતવું, તો એના માટે કંઈક બીજી હિન્ટ આપી હશે. કઈ હિન્ટ આપી જરા વાંચો છો. હાયર ચાર્જ ઓફ મશીનરી એટલે હાયર ચાર્જ એટલે ભાડું. તો ખુદનું મશીન નહીં હોય તો કોકની માંથી મશીન લઈ આવો ભાડે, ભાઈ તારું મશીન આય અને બદલામ કીધું 0.60 પર યુનિટ. ફરીથી શું કીધું? પર યુનિટ મેન્યુફેક્ચર. 1 યુનિટ બનાવીશ તો 60 પૈસા તને મળી જાય. હાયર ચાર્જ ઓફ ફેક્ટરી. ટોટલ હાયર ચાર્જ ફેક્ટરી નો આપ્યો છે કેટલો? 2,20,000. આનો ચાર્જ નથી આપ્યો છે, આનો ચાર્જ આપ્યો છે તો આના ડેટા નથી આપ્યા, ગોતવા પડશે. મળી જશે કે નહીં ચેક કરવી હમણાં. આગળ વાંચીએ દાખલો. પછી આપ્યું છે ડાયરેક્ટ વેજીસ. જે કોન્ટ્રાક્ટ કર્યો ભાઈ મજૂર સાથે, આપણે એમ્પ્લોય સાથે 80 પૈસા પર યુનિટ મેન્યુફેક્ચરિંગ. તો જેટલો યુનિટ બનાવીશ પર યુનિટ તને 80 પૈસા મળશે. ઓર કીધું અને 40 પૈસા પર યુનિટ ઓફ, 40 પૈસા ઓર મળશે તને પર યુનિટ ઓફ ક્લોઝિંગ WIP. ક્લોઝિંગ WIP જેટલો ક્લોઝિંગ સ્ટોક પડ્યો છે WIP એના પર યુનિટ 40 પૈસા બીજા મળશે. બનાવીશ એના 80 પૈસા મળશે અને જે હજી અડધો જ બન્યો છે તેના પૂરા થોડા મળે. પૂરા બનાવ્યા તો 80 પૈસા મળશે. વર્ષના અંતે અડધા જ બનાવ્યા તો અડધા આપશું તને. તો છેલ્લે જે અડધો માલ બનાવીને તે રાખ્યો છે એના 40 પૈસા આપીશ. આખો બની ગયો છે તો 80 પૈસા આપીશ. રિપેર એન્ડ મેન્ટેનન્સ કોસ્ટ કેટલો લાગ્યો? 1,80,000. હવે જો આપ્યું દાખલો, યુનિટ પ્રોડ્યુસ કર્યા. કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા? 5 લાખ. તો 5 લાખ. યુ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ ઓફ વિમલ ફોર ધ યર એન્ડેડ 31/3/2012. અમન જો મને દાખલામાં ખાલી મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવવાનું કીધું છે. મને એવું પૂછ્યું વર્ષના અંતે ક્વોન્ટિટી ગોતી જો, ક્લોઝિંગ સ્ટોકની ક્વોન્ટિટી કેટલી, અથવા જે રો મટીરિયલ ખરીદ્યો એની ક્વોન્ટિટી ગોતો કીધું છે ના. તો એની નહીં ગોતવાની, જેની આપી એની લખીશ, નથી આપી એને નહીં ગોતું. જરૂર હોત તો ગોતવાની, અધરવાઇઝ તો મળી શકે. હવે દાખલામાં આન્સર તો જરા સ્ટાર્ટ કરીએ. મેન્યુફેક્ચરિંગ ખાતું બનાવી ગયું. ચલો ડેબિટ બાજુ શું લખીએ આપણે? જો એમાં લો યુનિટ, અમુકમાં યુનિટ આપ્યા છે તો એની કોલમ બનાવીશ. જ્યાં યુનિટ નથી આપ્યા એમાં નહીં બનાવો, નહીં લખો કાંઈ. ચલો આ યુનિટ, આ અમાઉન્ટ, યુનિટ અમાઉન્ટ, ડેબિટ ક્રેડિટ. ચલો તો સ્ટાર્ટ. આ બાજુ હંમેશા શું લખું છું પહેલા? ઓપનિંગ સ્ટોક. કોનો ઓપનિંગ સ્ટોક? W. આ ભૂલાય નહીં એટલે અહીંયા લખવું એવું જરૂરી નથી, નીચે પણ લખીશ. ચલો WIP ના કઈ ડેટા આપ્યા છે મને? હા. તો પેલા જો યુનિટ એના આપ્યા છે તો હું લખીશ. હવે તમે મને કહેજો આ બધામાં મને ડેટા નથી આપ્યા યુનિટના, રો મટીરિયલ, ફિનિશ ગુડ્સ ના નથી આપ્યા. આના શા માટે આપ્યા? આ બેના જ યુનિટના ડેટા કેમ આપ્યા, બીજા કેના કોઈના કેમ ના આપ્યા? તો નીચે ઓલો છેલ્લો હવાલો જોયો આપણે. વેજીસ કેટલા આપશે? જે બનાવ્યા 80 પૈસા અને જે અડધા બન્યા એના શેના 0.40? આખો બોલજો, હજી આખું જો. 40 પૈસા પણ કોના? આખું વાંચો, પર યુનિટ. હા તો પર યુનિટ નહીં આપે તો ચાર્જ કેમ ગોતશું? તો હવે ખબર પડી આ બેના ડેટા શા માટે આપ્યા, બીજા બધાના કેમ ન આપ્યા. આપણે હોત તો હમણાં ધબધબાટી બોલે એ આપ્યો એ લખ્યું નથી તો, કારણ કે એ વિચારે બીજા કેમ ન આપ્યા, આના જ કેમ આપ્યા. તેની હિન્ટ આપી દીધી મેં તમને. ચલો બોલો કેટલા રૂપિયા લાગ્યા આપણા? 16. કામ પૂરું. ક્લોઝિંગ WIP અહીંયા લખવી છે કે નહીં? હા, ક્લોઝિંગ સ્ટોક WIP કેટલા યુનિટ છે? 12,000. તો 12,000.
રૂપિયા પ્રમાણે 20,000. તો જેમાં યુનિટમાં ડેટા છે એમાં લખો છું, નથી એમાં નહીં લખો. ચલો પછી અહીંયા હું લખતા યાદ કરો, રો મટીરિયલ કન્ઝ્યુમ. ચલો આમાં હું લખશું પહેલા ઓપનિંગ સ્ટોક. કયો ઓપનિંગ સ્ટોક? રો ક્વોન્ટિટી આપી છે, મને દાખલામાં પૂછ્યું છે ક્વોન્ટિટી ગોતી જો મને, તો હું કામ આપણે દોઢો થવું નહીં લખવાનું. ચલો તો ઓપનિંગ સ્ટોક રો મટીરિયલ નો 1,70,000. ચલો વત્તા પરચેઝ, રો મટીરિયલ નું પરચેઝ આપ્યું છે કાંઈ? હા સર કાંઈ નથી, ખાલી પરચેઝ લખ્યું. તો મેન્યુફેક્ચરર કોઈ દી ફિનિશ ગુડ્સ ખરીદે? જો ફિનિશ ગુડ્સ ખરીદે ને તો એના લેબર એમને પડ્યા રહે, એનો મતલબ બેઠા છે, પગાર લાગે છે. બીજું આ ફેક્ટરીમાં મશીન પડ્યું એમને, કારણ કે તમે તૈયાર ખરીદી લીધું. તો હંમેશા ખાલી ખરીદી લખ્યું. તો જો મેન્યુફેક્ચરર હોય તો રો મટીરિયલ ની જ ખરીદી હોય, યાદ રાખવાનું. 1,90,000 ક્વોન્ટિટી નથી આપી, નથી લખી. એક મિનિટ, 8,20,000. ચલો 8,20,000 માઇનસ પરચેઝ રિટર્ન આપ્યું હોય તો લખી દો, યાદ રહે. પરચેઝ રિટર્ન, કોનો પરચેઝ રિટર્ન? રો મટીરિયલ. આપ્યું હોય તો લખવાનું, નથી તો નહીં કરવાનું. ચલો ત્યાર પછી ક્લોઝિંગ સ્ટોક માઇનસ. કયો ક્લોઝિંગ સ્ટોક માઇનસ થાય? રો મટીરિયલ. ક્વોન્ટિટી નથી આપી તો નથી લખતો. આ પાસે એના 1,90,000, આ માઇનસ કરી દેવાનું. હવે આની નીચે લખી દઈશ. પછી જો ગણતરીમાં ધ્યાન રાખજો, કેમ સર એવું બોલ્યા? 2 મિનિટ લખી દો પેલા. આનો સરવાળો બાદબાકી કરીને આપો. 8 લાખ. જો 8 લાખ લખ્યો, ઓલો છેલ્લે જ્યારે ટોટલ કરશો ત્યારે પછી જો આમ થાય 16,000, 1,70,000, 8,20,000 માઇનસ 1,90,000 વત્તા 8 લાખ. પછી આનો થાય ને, કારણ કે 8 લાખ આના જ લખ્યા છે. તો છેલ્લે સરવાળો કરતી વખતે ધ્યાન રાખજો, ઇનર કોલમ ન બનાવો તો પછી ધ્યાન રાખવું પડશે. 8 લાખ પણ ટીક કરી દેજો, સ્ટાર આપી દેજો, હું કહેવા માંગુ છું. ચલો ત્યારબાદ હવે ખર્ચા બધા સીધા છે, ખર્ચા ચાલુ થાય. હાયર ચાર્જીસ મશીનનો, હાયર ચાર્જીસ મશીનરીનો. ચલો કેટલો લાગશે? તો એમ કીધું છે 60 પૈસા પર યુનિટ મેન્યુફેક્ચર. તો નીચે આપણને આપ્યું જો કેટલા યુનિટ બનાવ્યા, તો અહીંયા 5 લાખ યુનિટમાં લખી દો. રૂપિયા જોતા હોય તો અહીંયા લખી દઈશ પર યુનિટ કેટલા? 60. તો ગુણ્યા 60 કરી દો પર યુનિટ, તો 3 લાખ. ચલો એવી જ રીતે ઓર આપ્યો છે હાયર ચાર્જીસ ફેક્ટરી, એટલે ડાયરેક્ટ આપ્યો છે હાયર ચાર્જીસ ફેક્ટરીનો. કેટલા છે? 2,20,000. ક્વોન્ટિટી નથી આપી, નહીં લખવાનું. ચલો ડાયરેક્ટ વેજીસ આપ્યા છે, ડાયરેક્ટ વેજીસ. તો આને 2 ગણતરી લખવાની, કે 2 વાર ચાર્જીસ. એક જે આપણે મેન્યુફેક્ચરિંગ કર્યા. ચલો મેન્યુફેક્ચરિંગમાં કેટલી ક્વોન્ટિટી મેન્યુફેક્ચરિંગ કરી? 5 લાખ. અને પર યુનિટ કેટલા કીધા એના? 80 પૈસા. 5 લાખ ગુણ્યા 80 પૈસા 4 લાખ. તો આના 4 લાખ લખીશ. ઇનર કોલમ રાખી હોત આપણે તો અંદરની કોલમમાં ગણતરી દેખાડે, આઉટર કોલમમાં સરવાળો દેખાડે. પણ આપણે એક કોલમ પહેલા રાખીએ. ચલો ઓર શેના દેવાના છે? WIP ના. WIP ના વેજીસ પર યુનિટ 40 પૈસા. કેટલા યુનિટ બનાવ્યા WIP ના? 12,000 યુનિટ. 12,000 ગુણ્યા 0.40 4,800. ચલો ધેન આફ્ટર રિપેર એન્ડ મેન્ટેનન્સ. કાંઈ નથી કીધું તો મેં ધારણા કરી કે ઓફિસનું રિપેરિંગ નથી. ફેક્ટરીમાં તો રિપેરિંગ થાય, તો ઓફિસમાં ઓછું રિપેરિંગ થાય, કારણ કે આ તૂટ ભાંગતૂટ ન થાય. રૂપિયા રાખ્યા છે એવા 1,80,000. બધું કામ પૂરું થઈ ગયું ટોટલ. આ બાજુ પણ ટોટલ લાવવા ક્યાંક ઘટ્યા હશે તો જોઈએ. ચાલો જો પાછો ફરીથી 16,000 પછી સીધા 8 લાખ, કારણ કે 8 લાખમાં પ્લસ માઇનસ થઈ ગયા છે. 3 લાખ, 2,20,000, 4 લાખ, 4,48,000, 1,80,000.
19,20,800. તો અહીંયા બી સેમ હોવા પડે ને, 19,20,800. જો સેમ નો થયા, આ નહીં થાય, ઘટ્યા, જે ઘટ્યા આ 20,000 માઇનસ કરી દો, 19,800. તો 19,800 ને શું કહેવાય? કોસ્ટ ઓફ એફજી ફિનિશ ગુડ. જ્યાં ક્યાં ટ્રાન્સફર કરશું આપણે? તો ટ્રાન્સફર ઇનટુ ટ્રેડિંગ એકાઉન્ટ. ક્લિયર? અને જો ટ્રેડિંગ ખાતું બનાવતા હોય આપણે હમણાં બનાવવાનું આવશે આગળ, તો ટ્રેડિંગ ખાતામાં કઈ કઈ માહિતી લખશું તો યાદ કરી લેવાશું. ઓપનિંગ સ્ટોક પણ કોનો હશે? આ ફિનિશ ગુડ્સ, કારણ કે રો મટીરીયલ અને WIP અહીંયા લખાય. બે વાતો કરી લે નિરાતે. કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ. આ બેના સરવાળાને શું કહેવાય? આ બેના સરવાળાને શું કહેવાય? ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો જૂનો માલ પડ્યો તો અને આટલો નવો બનાવ્યો, તો આટલો માલ ટોટલ પડ્યો વેચવા માટે. જેમ કે સમજવા માટે એક આંકડા અહીંયા અઝમ્પશન કરે, હાઇપોથેટિક ધારણા પ્રમાણે લખો તો કે અહીંયા માન લો 1 લાખ રૂપિયા ફિનિશ ગુડ્સ આપણી પાસે માન લો જૂના પડ્યા છે, તો જૂના પડ્યા છે, તો હું કહી શકું કેટલા અવેલેબલ હતા? ટોટલ કેટલા અવેલેબલ છે? 20,800. એમાંથી મને ખબર પડી કે ક્લોઝિંગ સ્ટોક માત્ર મારી પાસે 70,800 નો જ પડ્યો છે, 70,800 નો જ પડ્યો છે. તો બાકીનો માલ ક્યાં ગયો? આ તો એને ઇંગ્લિશમાં કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો 20,800 માંથી 70,800 બાદ કરી નાખો, 19,30,000. તો 19,30,000 નો માલ વેચાય. હવે હું કહું, એનો મતલબ સીઓ છે. હવે હું કહું આ જે માલ વેચ્યો તો એમાં 10% પ્રોફિટ ઓન કોસ્ટ એડ કર્યો હતો, તો કેટલામાં વેચ્યો હશે? 10% ઓન કોસ્ટ. જે માલની પડતર છે એમાં 10% નફો એડ કરીને વેચ્યો ને, તો 19,30,000 વત્તા 10%, 19,30,000 વત્તા 10% નફો એડ કર્યો કોસ્ટ ઉપર, 21,23,000. તો તમને ઓટોમેટિક બેલેન્સિંગ ફિગર જીપી મળી જશે. એક લાખ 1,93,000. અને કન્ફર્મ થઈ જાય, ડેટા કન્ફર્મ કરવો હોય તો કેટલાની પડતર હતી? ભાઈ હાર્દિક બહુ ખુશ થઈ ગયો હતો, મોજમાં જ આવી ગયો છો આજ તો. બપોર પછી કે પ્લાનિંગ કરી નાખ્યો લાગે, ગાય પગલા આવી જવું લાગે. આજે ગાય હાટો પગે લાગવા હાટો જોયું ગાય પગલા નહીં તો ના ક્યારેક આટો મારી આવે. બરોબર, ચાલો હવે હું છું. કેટલાની પડતર હતી? 19,30,000. એના 10% કેટલા થાય? એના 10% પ્લસ નથી કે એના 10% બોલો. હા, તો આવી તો ગયા થઈ ગયા, એટલે મેં જે રકમ બનાવી સાચી બની એનો મતલબ. તો હવે આવું લખશું આપણે અહીંયા. અને PNL માં શું લખશું હવે? બધું જે ઓફિસને લગતા બધા ખર્ચા, ઓફિસના ખર્ચા, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ને લગતા ખર્ચા, ફાઇનાન્સિંગ કોસ્ટ, અધર કોસ્ટ અને એબનોર્મલ કઈ લોસીસ થયા એ લખશું આપણે. ઓકે, તો આગળ આવું આવશે ત્યારે જોશું પાછા. ચલો તો જોઈ લો. તો જો ઇનર કોલમ અહીંયા બનાય, શું કામ બનાય ખબર પડી ને? 8 લાખ એને સરવાળો કરી દીધો આપણે, એટલે ખર્ચ માટે ઇનર કોલમ રાખવાની. ડાયરેક્ટ વેજીસ 4,04,800 કઈ રીતે આવ્યા? તો એને નીચે બને, આપણે અંદર જ બનાવી દીધી કે ભાઈ 4 લાખ સમથિંગ હતા ક્યાંક મશીનના અને 4800 ક્યાંક હતા આપણે આ WIP ના, એવું ક્યાંક હતું ને. ચલો, તો આ બધા એને સમજાવ્યું કે ભાઈ કોના ક્યાંથી આવ્યા. એ નીચે વર્કિંગ નોટ બનાવી, મેં એને બાજુમાં જ વર્કિંગ નોટ બનાવી દીધી. ઓકે, હાયર ચાર્જીસ 3 લાખ ક્યાંથી આવ્યા? તો મેં બાજુમાં એટલે કે 5 લાખ ને ગુણ્યા 60 ને બાજુમાં જ કરી દીધા.
ઓકે, ચલો ઓર એવો દાખલો આપ્યો છે. હવે કોણ છે? મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ છે, જેની ટ્રાયલ બેલેન્સ આપી છે. શું આપ્યું છે? ટ્રાયલ બેલેન્સ. તો ટ્રાયલ બેલેન્સના ડેટા છે. નીચે હવાલો આપ્યો છે. ચલો નીચે હવાલા આપ્યા છે બહુ બધા, અને છેલ્લી લાઈન પેલા મેં વાંચી નાખી. તો મને એવું કીધું એ લોકોએ, પ્રિપેર કરો મેન્યુફેક્ચરિંગ ખાતું, ટ્રેડિંગ ખાતું, પીએનએલ ખાતું અને બેલેન્સ શીટ. એટલે આખા વાર્ષિક હિસાબ બનાવો. વાર્ષિક હિસાબનો કોઈ પણ દાખલો આવે એટલે પહેલા હવાલા ટીક કરી લેવા. ચલો ટીક કરજો પહેલા. આ તો વર્ષના અંતનો છે તો આને કઈ ટીક કરવા જવાનું હોય હંમેશા. રો મટીરિયલ તો ક્યારનો છે જરા ચેક કરો તો આખું વાંચો. ધ ફોલોઇંગ એડિશનલ ઇન્ફોર્મેશન અવેલેબલ. સ્ટોક જો આખા હું કે છે, સ્ટોક ઓન 31st માર્ચ 22 ના રોજ મારી પાસે સ્ટોક હતો. કયો સ્ટોક હતો? તો કે વર્ષના અંતે રો મટીરિયલ એટલો હતો, એફજી એટલો હતો, ડબલ્યુ 7800 હતો. તો યાદ કરો હવાલાની કેટલી અસર? બે. એક ક્યાં જશે? તો એક મેન્યુફેક્ચરિંગમાં જશે, એક ટ્રેડિંગમાં જશે ને એક બેલેન્સ શીટમાં જશે. હા હું પૂછતો નથી, કહું છું. આ બે છે રો મટીરિયલ અને સેમી ફિનિશ. એ ક્યાં છે? મેન્યુફેક્ચરિંગ. ફિનિશ ગુડ્સ ક્યાં જાય? ટ્રેડિંગ ખાતા જાય. અને આ બધા બેલેન્સ શીટમાં તો આવે છે. ઓકે, તો આને ટીક કરો. આ રો મટીરિયલ અને સેમી ફિનિશ, આ બે ક્યાં લખશો? મેન્યુફેક્ચર. આગળ એમ લખી. અને જ્યાં તમને આગળ ટ્રાયલ બેલેન્સમાં રો મટીરિયલ કે સેમી ફિનિશ ગુડ્સ આપ્યા હોય તો ત્યાં લખી નાખો હવાલા નંબર 1. એટલે કે એનો સ્ટોક લખો ત્યારે હારે આનો સ્ટોક લખી દેશો. એટલે એમ લખવાથી ખબર પડી કે આ મેન્યુફેક્ચરિંગમાં એક અસર જાય. આમાં કાંઈ ન લખાયું કારણ કે આ તો આપણને ખબર જ છે કે છતાંય લખો હોય તો લખી શકો ટી ટ્રેડિંગ ખાતામાં. ચલો ત્યાર પછી સેલરી અને વેજીસ અનપેડ છે. રિસ્પેક્ટલી 900 આના, 2000 આના. રિસ્પેક્ટલી નો મતલબ જે ક્રમમાં માહિતી આપી એના એ રીતે સમજો. તો પહેલા કોના છે? તો આ પહેલા સેલરીના માનશો. આ કોના છે? વેજીસ. તો આ વેજીસના માનશો. તો સેલરીમાં હવાલા નંબર 2 લખી નાખો, વેજીસમાં પણ હવાલા નંબર 2 લખી. અનપેડ નો મતલબ હા આઉટસ્ટેન્ડિંગ. મશીનરી ઇઝ ટુ બી ડેપ્રિસિએટેડ બાય. મશીનને 10% અને ફર્નિચરને 71% તમારે ડેપ્રિસિએશન ગણવાનો છે. જો ને 71/2 એટલે 35.5% ઘસારો ગણવાનો છે. નહીં, આ એમ કહે છે 7 પછી 1/2. 1/2 કરો. હું બોલું 1/2 તો 7.5 થોડા. હું 1/2 બોલું 0.5 એટલે કે 7 આખા લ્યો અને આ અડધું લ્યો. એટલે અડધા હમજ છે 71/2 તો 35.5% લઈ લીધા. નહીં, 71 નથી, 7 પછી 1/2 છે. ઓકે, તો એ કાઉન્સમાં લખી નાખો 7.5. આપણી ભાષામાં લખો 7 પછી 0.5%. 0.5 ક્યાંથી આવે સમજાય. ચલો તો મશીન અને ફર્નિચર જે આપ્યું હોય ને હવાલા નંબર તમારો 3 છે 4 આવતો એ ટીક કરજો. 3 નંબરનો હવાલો. ત્યારબાદ ભાઈ ડેટર ઉપર મેન્ટેન કરો પ્રોવિઝન. પણ જોજો બુદ્ધિ રાખી આ લોકોએ કે જે આ ગોખેલા છે ને એને આપણે કાઢી મૂકવા છે. પ્રોવિઝન હંમેશા કોના ઉપર કરતા? ડેટર ઉપર. આને અહીંયા શું કીધું? તો પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ટુ બી મેન્ટેન 1% ઓફ સેલ ઉપર ગણો ભાઈ, કે ડેટર ઉપર જ ગણાવ આપણે. તો કીધું એમ લખો. તો આને હાઇલાઇટર વાપરતા હોય, રાઉન્ડ કરતા, અલગ પેન વાપરતા, જે વાપરતા ટીક કરો કે અત્યાર સુધી આવો હવાલો ન આવતો. હંમેશા પ્રોવિઝન કોના ઉપર આવતું? ડેટર. તો આપણે જો હિપ્નોટાઇઝ થઈ ગયેલા 2 વર્ષથી કે ડેટર ઉપર જ ગણાય, બીજે કોઈ દી ન ગણાય, તો ખોટું પડશે આપણે. ચલો તો આ હવાલા નંબર ક્યાં ટીક કરો? સેલ ઉપર 4 નંબરનો હવાલો ટીક કરો. ચલો ઓફિસ પ્રીમાઇસિસ. આ પ્રીમાઇસિસ એટલે મકાન. તો ઓફિસ નું મકાન છે, ઓક્યુપાય કર્યું એટલે વાપરવી છે 1/4 ઓફ અ ટોટલ એરિયા. જેમ કે સમજવા માટે આ બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગમાં 2 કામ થાય છે. એક ઓફિસ વહીવટનું કામ થાય છે
અને એક મેન્યુફેક્ચર એટલે ભણાવવાનું કામ થાય છે. મતલબ આ બિલ્ડિંગમાં અમારે 2 કામ છે. ઓફિસ માટેની સ્પેસ છે આમાં અને ટીચિંગ માટેના ક્લાસ બી છે. તો માની લો આ મકાન અમે ભાડે રાખ્યું હોય અને આનું ભાડું 2.5 લાખ રૂપિયા મહિનાનો છે. આટલું સ્પેસ હોય તો 2.5-3 લાખ રૂપિયા થાય એટલીસ્ટ ભાડું. તો હવે તમે વિચારો, તો માની લો સમજવા માટે રાઉન્ડ ફિગર બોલો 3 લાખ ભાડું લાગે છે, 2 માળ નીચે આખું પાર્કિંગ. તો આટલું ભાડું હું કયા નામે લખીશ? ટોટલ 3 લાખ રૂપિયા લાગ્યા. આખો માળ તો શેમાં વાપરવી છે? ટીચિંગ માટે એટલે ક્લાસીસ. નીચેનો અડધો માળ શેમાં વાપરવી છે? ક્લાસીસ માટે વાપરવી છે, ટીચિંગ માટે. અડધો ઓફિસ માટે. નીચેનો પાર્કિંગ. તો 3 લાખ કયા નામે લખો? હવે આને આમ ઉલટું સમજો કે આ ભણાવવાને બદલે એમ બોલો કે આ મેન્યુફેક્ચરિંગ નું કામ થાય. માની લો બધી તમે જે છે મશીનરી છો એવું સમજો થોડી વાર. તો એનો મતલબ ખબર પડે 1.5 માળમાં મશીનરી છે, અડધા માળમાં ઓફિસ છે, નીચે આખું રફ કામ છે, મતલબ પાર્કિંગ પડે, ફ્રી પડે. તો બોલો 3 લાખ કયા નામે લખો? તો સિમ્પલ, આખા માળનો તો આપણે શું કરવું પડે? માળ વાઇઝ પણ બાટી શકો. માળ વાઇઝ નથી બાટવું તો એરિયા વાઇઝ. આ કાર્પેટ એરિયા કેટલો છે તો એ જોઈ લેવાનું. કાર્પેટ લખ્યું હશે દાખલા સ્ક્વેર ફૂટ આપ્યું હશે, એટલા સ્ક્વેર ફૂટ. માની લો 1000 સ્ક્વેર ફૂટ આ છે, નીચેનું છે 500 સ્ક્વેર ફૂટ છે, તો ટોટલ કેટલા સ્ક્વેર ફૂટ થઈ ગયા? 15. ઓફિસના 500 છે અને નીચે 1000 છે, તો ટોટલ કેટલા સ્ક્વેર ફૂટ ગયા? 3000. 3000 માંથી 1500 સ્ક્વેર ફૂટ ક્યાં યુઝ છે? મેન્યુઅલ. તો અહીંયા વાપરવાના. તો અમે અહીંયા કહે છે ટોટલ એરિયા સમજવા માટે. ટોટલ એરિયા જે છે એના 1/4 એટલે કેટલા થાય? 25%. તો 25% ક્યાં વાપરવી છે? ઓફિસમાં મકાન તરીકે વાપરીએ. એટલે મકાન છે એમાં ઓફિસ તરીકે વાપરીએ છીએ. તો બાકીના 75% મેન્યુફેક્ચરિંગમાં. તો ટીક કરો, 2 જગ્યાએ વહી ગયા આની અસર. ચલો, તો ઓફિસ પ્રીમાઇસીસ ઓક્યુપાય 1/4 ટોટલ પ્રીમાઇસ. તો ઉપર તમને ભાડું ક્યાં આપ્યું છે? રેન્ટ. તો રેન્ટ ઉપર ટીક કરો આવવાનો. તો ટોટલ ભાડું કેટલું લાગ્યું જરા ચેક કરો. 6000 બધું કોના નામે જાવ દો? સાંભળજો, બોલો. 6000 બધું મેન્યુફેક્ચરિંગ માં જાવ દો રેન્ટ. સોરી, 6000 બધું પીએન માં જાવ દો ઓફિસ નો રેન્ટ. નહીં, જેણે જેટલું વાપર્યું એટલું ભોગવે. જેમ કે તમે હજી કમાતા નથી તો તમે ક્યારે ગ્રુપ સર્કલમાં ફરવા ગયા હશો, અથવા માની લો હોટલમાં ગયા હશો. ગલ્લેની વાત નથી કરતો, બેકરીની વાત નથી, ત્યાં તો 2-5 તો તમે આપી દો છો, એટલા તો દાનવીર છો, કર્ણની ભૂમિ છે, બરાબર છે, એટલું તમે ભોગવી લે. પણ મોટો ખર્ચો અને જે આપણે કમાતા નથી તો શું કર્યું? સોલ્જરી કરી, એટલે ભાગ પાડે. તે કેટલું ખાધું તો તારો ગયો, તે કેટલું ખાધું તો આ તારો ગયો. આ ભાગ પડે. મૂવીની ટિકિટ જોવા ગયા હોય, બરાબર છે, આ છેલ્લી બેન્ચ સેકન્ડ હું થયું કઈ ખબર પડી? મૂવીની ટિકિટ જોવા ગયા હતા આપણે. શું ગયા હતા? મૂવીની ટિકિટ જોવા ગયા હતા. તો કેટલો ખર્ચો લાગ્યો હોય તો કહેતો મને. હજી મગજ ઠેકાણા ન આવે. અરે વાતો નહોતા કરતા, પણ અહીંયા જો પોઈન્ટ પહોંચેલા. સારું કામ કરતા હતા, ભણતા હતા. ચલો આગળ જઈએ. તો ટિકિટ જોવા ગયા, ફરીથી ટિકિટ જોવા ગયા, મૂવી જોવા ગયા. સરસ. તો માની લો આપણે કોઈ પહેલા એમ કે ભાઈ તું ટિકિટ બુક કરાય, 5 ટિકિટ બુક કરાય. માની લો ટોટલ 2000 રૂપિયા લાગ્યા. ટોટલ કેટલા લાગ્યા? 2000. તો આમાંથી 2000 એક વ્યક્તિ પાસે વસૂલ કરીશ ને, એટલે તે મને કીધું મૂવી જોવા લાય 2000 ને. તો જે કેટલા લોકો કેટલી ટિકિટ બુક કરી? 5 ટિકિટના કેટલા? 2000. તો એક ટિકિટના કેટલા? હા, તો હવે જેને એક ટિકિટ જોતી હશે એની પાસે 400 લેશે, જેને 2 ટિકિટ જોતી હશે એની પાસે 800. જેમ યુઝ કર્યા જેટલી ટિકિટ જેને યુઝ કરી એટલો ખર્ચો ભોગવે. તો સેમ થઈ. તો હંમેશા જયારે ઝડપથી શીખવું હોય ત્યારે શું કરવાનો? ખર્ચો આપણા ઉપર લઈ લેવાનો. એટલે આપણી પાસે કોઈક 800 માંગે ટિકિટના તો આપણે ન દઈએ. શું કામ ન દઈએ? મારી ટિકિટ 1 જ હતી તો 400 મળે. ક્યારેક તો કે ભાઈ નહીં મળે કાંઈ,
તો મારો ફ્રેન્ડ છો, તારે તો બધો ખર્ચો મારો દેવો પડે, તું ભોગાઈ, નગર હું નહીં આવું. ઇમોશનલ બેક. ઘણી વાર આપણો ફ્રેન્ડ ન આવે તો આપણે કે તો તું તારે તો આવવું જ પડશે, ખર્ચો બધો હું દઈ દઈશ. આપણને ખબર હોય આપણા ફ્રેન્ડની ઘણી વાર કે ઘરેથી માની લો ના પાડે, પૈસા નથી દેતા, આપણે એને હારે લઈ જ જવો પડે એમ છે, કારણ કે આપણે એના વગેરે હાલતું નથી. તો શું કરવું પડે હવે? તો સિમ્પલ કે તારો ખર્ચો હું આપે, બીજું હું, પણ તારે આવવો પડશે. લાઇટિંગ ઇઝ ટુ બી ચાર્જ. ચાર્જ નો મતલબ વસૂલ કરો. લાઇટિંગ નો ખર્ચો કે છે એટલે પાવર કપમાં 2/3 ફેક્ટરી નો છે, 1/3 ઓફિસ. તો ઉપર તમને લાઇટ બિલ કઈ દેખાતું હશે તો લાઇટ બિલમાં ટીક કરો આ નંબરનો જે વાલો હતો એ. ચલો ધ્યાન આપતા પ્રિપેર કરો, બસ પૂરો થઈ. ચલો તો એક કામ કરો, હું બાજુમાં તમને પેલા લખાઈ દઉં, આપણે બોલતા છે પછી વેરીફાઈ કરી દે એટલે આખો બનાવો નોર્મલ દાખલો છે. ચલો પહેલું હું લખ્યું જો સ્ટોક 1 એપ્રિલ શરૂઆતનો છે. હા આ ક્યાં લખશો તો કાઉન્સમાં એમ લખી નાખો, મેન્યુફેક્ચરિંગ. વર્ક ઇન પ્રોગ્રેસ મેન્યુફેક્ચરિંગ. ડેબિટ એવું બોલવું નહીં પડે બીકોઝ ઉપર ડેબિટ લખેલું જ છે. ઓકે. ફિનિશ ગુડ્સ ટ્રેડિંગ તો ટી લખી દો એટલે હમણાં વેરીફાઈ છે, આટલા ડેટા બોલ્યા એને લખાય છે. ચલો સન્ડ્રી ડેટા બેલેન્સ શીટમાં એસેટ તો ખાલી એસેટ લખો તો વાંધો. કેરેજ ઓન પરચેસ મેન્યુફેક્ચર એટલે સીધું એમ લખી નાખો. બિલ્સ રિસીવેબલ એસેટ બેલેન્સ શીટ આખું બોલવાની જરૂર નથી, ખાલી એસેટ લખી નાખો, ઓટોમેટિક ના આવી જાય. વેજીસ મેન્યુફેક્ચરિંગ હવાલો છે કાંઈ તો જોવા વેજીસમાં શું હવાલો હતો તો વાંચીએ. તો આઉટસ્ટેન્ડિંગ વેજીસ હતા. કેટલા આઉટસ્ટેન્ડિંગ તો દાખલામાં પૂછે આપણને 2000. હવાલાની કેટલી અસર 2 તો એક મેન્યુફેક્ચરિંગમાં પ્લસ કરશું આઉટસ્ટેન્ડિંગ વેજીસ પ્લસ 2000 અને બીજી અસર જાય બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ આઉટસ્ટેન્ડિંગ વેજીસ 2000. તો અહીંયા તમારે આમ એરા મારી નામ કરી દો કરજો, 2 મૂસ બનાવી દો બટરફ્લાય અને અહીંયા લખો એમ અને અહીંયા લખો લાયબિલિટી એટલે ખબર પડી ગઈ બે અસર ક્યાં જાય. એક એમ એટલે આમ કરીને ન દેખાય છે એટલે 2000 લખ્યા ને એના ઉપર આમ કરજો. એક મેન્યુફેક્ચરિંગમાં એક લાયબિલિટી છે ઓલાની 2 અસર હોય એમ અહીંયા પણ બાજુમાં છે પૂરું જ કરી દે એનું કામ. સેલરી કેટલા છે 900 તો એને પણ આમ કરજો પીએનએલ માં અને એક લાયબિલિટી છે એટલે હવાલાની 2 અસર થઈ ગઈ. ચલો ધ્યાન આફ્ટર પછી શું કહે છે તો જોઈ લઈએ આપણે. સેલરી હમણાં જ જોઈ લીધું. સેલરી ક્યાં જાય પીએનએલ માં અને એમાં પ્લસ થાવલો હમણાં હવાલો જોઈ પ્લસ આઉટસ્ટેન્ડિંગ અને બીજી અસર બેલેન્સ શીટમાં લાયબિલિટી. ચલો ટેલિફોન પોસ્ટેજ હવે આ તકલીફ આપે. ટેલિફોન તો બધી જગ્યાએ હોય, મેન્યુફેક્ચરિંગ નું કામ થતું હોય ત્યાં પણ ટેલિફોન હોય એકબીજાને વાત કરવા માટે અને ઓફિસ નું હોય ત્યાં પણ હોઈ શકે. જો કાંઈ કીધું નથી તમારે જ્યાં ધારો હોય ત્યાં ધારી શકો, પણ માની લો મારે મેન્યુફેક્ચરિંગમાં ધારો તો જે લખો બાજુમાં લઈ દે એસજો મેન્યુફેક્ચરિંગ. માની લો મારે સમજવા માટે મેન્યુફેક્ચરિંગ ધારો તો મેન્યુફેક્ચરિંગ. રિપેર આમાં તો કોઈ માથાકૂટ નથી. જો હા બુક્સમાં અલગ ધારણા હોઈ શકે કારણ કે તમારી પાસે ચોઈસ છે, જરા ચેક કરો શેમાં ધારા છે અને પેન. એનું કારણ શું છે ખબર? ખાલી ટેલિફોન હોત ને તો મેન્યુફેક્ચરિંગમાં ધારીશું, પોસ્ટેજમાં ન ધારો. કેમ વિચારો? પત્ર વ્યવહાર પોસ્ટેજ એટલે એકબીજાને સાથે જે કઈ ડીલ કરી પેલા વાતચીત માટે બધાને પાસે ફોન નહોતા, મોબાઈલ નહોતા, તો હવે શું કરવું પડે? પત્ર એટલે કે પોસ્ટેજ. કેમ ગવર્મેન્ટે તમારા ઘરે શું મોકલ્યું? બુક્સ. કઈ રીતે મૂકી? કુરિયર, ત્યારે પોસ્ટેજ. તો ઓફિસ વહીવટ હોય ને ત્યાં પોસ્ટેજ નું કામ થતું હોય, મેન્યુફેક્ચરિંગમાં પોસ્ટેજ નું કામ થતું હોય તો એને ત્યાં શા માટે ધાર્યું એનું રીઝન ખાલી ટેલિફોન લખ્યું હોય તો હું ક્યાં ધારી શકું? ગમે મેન્યુફેક્ચરિંગમાં ધારો તો બી ચાલે, પીએનએલ માં ધારો ઓફિસ માટે તો બી ચાલે, પણ આ પોસ્ટેજ લખ્યું હતું એટલે એને મેન્યુફેક્ચરિંગ ની બદલે ક્યાં ધારી લીધું? પીએનએલ. તો રીઝન નહીં બોલ્યો આ શા માટે ધાર્યું. રિપેર ઓફિસ લખીને જ આપો ભાઈ, રિપેર ઓફિસ નો ફર્નિચર ક્યાં જાય? પીએનએલ. કેશ એન્ડ બેંક એસેટ
ઓફિસ ફર્નિચર ભાઈ ઓફિસ નું હોય કે મેન્યુફેક્ચરિંગ તો જાય તો બેલેન્સ શીટમાં જ, એસેટ બેલેન્સ શીટમાં જ હોય, પણ એનો ઘસારો ક્યાં છે એના માટે નામ આપ્યું. સાંભળજો, આ ખાલી ફર્નિચર લખ્યું હોત તો એસેટ સાઈડ જ જાત, મેન્યુફેક્ચરિંગ નું ફર્નિચર લખ્યું હોત તો એસેટ સાઈડ જ લખત, ઓફિસ નું ફર્નિચર લખ્યું તો જાશે તો એસેટ સાઈડ. તો ભાઈ બધી જ વાર એસેટ સાઈડ જ જતો, આગળ હું કામ લખ્યું? તો એનું કારણ આનો ઘસારો થોડોક બેલેન્સ શીટમાં જાય. તો ઓફિસ નો ઘસારો ક્યાં જાય? પી નો, તો ત્યાં લખવું એટલે આગળ નામ આવે. તો મેન્યુફેક્ચરિંગ માટે ફર્નિચર હોત તો મેન્યુફેક્ચરિંગ હોય, તો આનો ઘસારો ક્યાં લખવો એટલા માટે આગળ લખ્યું. ફરીથી બોલું છું, એસેટ ગમે એની હોય, ગમે એની એસેટ એટલે ઓફિસમાં વપરાતી હોય તો એ ભલે મેન્યુફેક્ચરિંગ હોય, એસેટ તો હંમેશા બેલેન્સ શીટમાં જ લખાય. પણ એનો ખર્ચો ક્યાં લખવો, એના ઉપર જે ખર્ચો થાય છે ઈ ક્યાં લખવો, ઈ જાણવા માટે મને આગળ નામ આપવું પડે, નકર નો આપે તો આપણે ધારવું પડે પછી. ચલો, રિપેર ટુ પ્લાન્ટ, ક્લિયર કટ લખ્યું છે. કોનો રિપેર છે? પ્લાન્ટ. પ્લાન્ટના ખર્ચા પરચેઝ મેન્યુફેક્ચરિંગ. પ્લાન્ટ એન્ડ મશીનરી, જો પાછો જો હમણાં એ બોલતો ત્યાં આવી, બોલો કઈ કીધું? પ્લાન્ટ એન્ડ મશીનરી ક્યાં વાપરવી છે? બેલેન્સ શીટમાં જ જવાની વાત. પણ આનો ખર્ચો ક્યાં લખો? તો મેન્યુફેક્ચર. તો ક્યાંથી ખબર પડી? મેન્યુફેક્ચર પ્લાન્ટ. ઓફિસમાં બધી પ્લાન્ટ સર હોય જ ને, ઝાડવા તો હોય નાના. ચલો, તો ઝાડવા વાવવાનું મશીન હશે. રેન્ટ હવાલો હતો કે આઈ થિંક, હા રેન્ટ. તો 6000 નું રેન્ટ છે, એના મારે ભાગ પાડીને લખવા પડશે. ચલો, રેન્ટમાં કેટલો એરિયા ઓફિસમાં વપરાય છે? 1/4. તો આનો 1/4 કરી દે. તો પીએનએલ માં તમારે લખવાનું રેન્ટ, આઉટર કોલમમાં 1500, પણ 1500 ક્યાંથી આવ્યા? તો બાજુમાં વર્કિંગ નોટ બનાવી દે, 6000 ગુણ્યા 1/4. ચલો, તો બાકીનું રેન્ટ ક્યાં લખશો? મેન્યુઅલ. તો તમારે જો અહીંયા એરા મારી નામ કરવું હોય તો કરજો. આમ રેન્ટ એકમાં એમ લખો, એકમાં પી લખો, એટલે ખબર પડે કે બધું રેન્ટ આપણે એક જગ્યાએ નથી લખવાનું. તો મેન્યુફેક્ચરિંગમાં કેટલું લખશું? 6000, બે ઓપ્શન, માઇનસ 1500 કરો તો બી આવી જશે. એમ ન કરો તો 6000 ગુણ્યા ટોટલ 100% માંથી 25% ક્યાં વપરાણા? ઓફિસનું. તો 75% એટલે 3/4. 75% એટલે કહેવાય 3/4. તો ગુણ્યા 3 ભાગ્યા 4 કરો તો 45. તો બે રીતે જે મતલબ હોય. ચલો, લાઇટિંગ. ચલો, હવાલાની બે અસર. બીજી અસર, આ રેન્ટ નો હવાલો હતો ને, હવાલાની બે અસર આપો. ચલો, હવાલાની બે અસર તો ગોખેલા ગયા કામમાંથી. આવો સાંભળ્યો, હવાલાની બે જ અસર. પણ એ હવાલામાં રૂપિયા આપ્યો હોય તો બે અસર થાય, લખવાના બાકી હોય તો. આ તો ખાલી ઇન્ફોર્મેશન આપી કે આ 6000 માં કોનો ખર્ચો ક્યાં ગણો હોય. તો અમુક વાર હવાલામાં માહિતીના ફોર્મમાં આપ્યું, જેની બે અસર નો આપવાની હોય પણ એ ક્યાં લખવું એના માટે આપ્યું હોય. તો અમુક વાર હવાલા એવા હોય કે જે લખવાના બાકી હોય, અસર આપવાની બાકી, તો એની બે અસર આવે. તો આવું ધ્યાનમાં રાખવાનું કે ઇન્ફોર્મેશન માટે છે એ હવાલો કે લખવા માટે છે, એટલે કે હવાલાની બે અસર આપવા માટે, એ ચેક કરો. તો લાઇટિંગ અને રેન્ટ નો હવાલો શેના માટે? તો ઇન્ફોર્મેશન માટે. શેના માટે? તો ઇન્ફોર્મેશન. એની બે અસર નહોતી આપવાની. ચલો, ધેન આફ્ટર લાઇટિંગ 1350. લાઇટિંગમાં કીધું છું કોણે કેટલો એરિયો યુઝ કર્યો છે, સોરી કેટલું લાઇટિંગ નો હિસ્સો આપ્યો તો એક વાર જોઈ લો. 2/3 1/3 ક્યાં હતી? હા, લાઇટિંગમાં લખ્યો છે 4 2/3 ફેક્ટરી. તો ફેક્ટરીમાં લખી નાખો લાઇટ બિલ અથવા લાઇટિંગ 2/3 આના કરી નાખો 900. તો બાકીના ઓફિસમાં જવા દો લાઇટિંગના નામ, એટલે પીએનએલ માં 1/3. તો એના 1/3 ના જવા દો. ચલો, જનરલ એક્સપેન્સ. જો અગેન પાછું, તો જનરલ ઓપ્શનના બે ઓપ્શન છે આપણી પાસે. ભાઈ કોનો જનરલ એક્સપેન્સ છે કીધું નથી. તો હમણાં મેં આગળ દાખલો કાલે લીધો હતો, એમાં મેં મેન્યુફેક્ચરિંગમાં લખ્યું હતું, કારણ કે મને બધો ભેગો લખીને આપ્યો. જો ઇન્સ્યોરન્સ આવું લખ્યું, ભેગું હતું બધું મારે. ડેપ્રિસિએશન અને જનરલ એક્સપેન્સ. પણ આમાં ખાલી જનરલ એક્સપેન્સ આપ્યો છે. તો મારે પાસે બે ઓપ્શન છે ધારવા.
ટ્રેડિંગમાં લખી શકો, મેન્યુફેક્ચર. માની લો મારે મેન્યુફેક્ચરિંગમાં લખવું, મને છૂટ છે, કોઈ કહેવા જેવું નથી. અને કોઈ કે નહીં જનરલ ખર્ચ ઓફિસમાં થયો છે, ઓફિસમાં લખો, જ્યાં મજા આવે ના લખો. ચલો બુકમાં જોઈ લેજો એને જ્યાં લખ્યું, અથવા તમારે અલગ આન્સર ન કરવો હોય તો બુકમાં જ્યાં લખ્યું ને, અને અલગથી તમારે દાખલો ગણવો હોય તો એના કરતા જવાબ અલગ લાવવો હોય તો અલગ ધારી શકો. મેન્યુફેક્ચર હમણાં આગળ આવશે, બરાબર. અમુકમાં અહીંયા કેમ ક્યાં ધાર્યું છે, અહીંયા તો આગળ દાખલા આવશે એમાં જોશો મેન્યુફેક્ચરિંગમાં ધાર્યા હશે. બે ઓપ્શન છે તમારા. ચલો હવે આ બાજુ જોઈએ. સન્ડ્રી ક્રેડિટર લાયબિલિટી સાઇડ, બિલ્સ પેએબલ લાયબિલિટી, સેલ ઓફ સ્ક્રેપ મેન્યુફેક્ચરિંગ, કમિશન રિસીટ P&L, પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ P&L માં ડેબિટ સાઇડ માઇનસ કરી, કાચા સરવૈયાનું છે ને માઇનસ. કેપિટલ અકાઉન્ટ લાયબિલિટી સાઇડ, સેલ ટ્રેડિંગ, બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી. ચલો આટલું જોઈ લો. અને છેલ્લો એક હવાલો એક ઉપર બાકી છે. આ તો બે બોલી દીધા, આ બાકી હતો. ફિનિશ ગુડ્સ ક્યાં જશે? ટ્રેડિંગમાં ક્રેડિટ સાઇડ બેલેન્સ શીટમાં. તો આ જો આ ત્રણેય બેલેન્સ શીટમાં તો હશે. જો અહીંયા મેરોમાં અને લખો એસેટ, BS એસેટ. હાલા એસેટ સાઇડ તો હશે, બીજી અસર હવાલાની. આ બંનેમાં મેં આગળ લખાયું હમણાં એમ, અને આમાં પણ લખવું હોય તો લખી નાખો T ટ્રેડ. હવાલાની બે અસર અહીંયા ખબર પડી ગઈ. ઓકે, નોર્મલ વાર્ષિક હિસાબ હતા એ વાત છે, પણ આમાં થોડું ધ્યાન રાખવાનું થયું કે ઘણીવાર એક હારે ખર્ચો આપ્યો હોય એમાં કયો ક્યાં લખો એના માટેના ડેટા આપ્યા હશે. લો તો કીધું આઈ સે નોટ મારીને આપ્યો છે કે વધારે માહિતી જોતી હશે તો આને આપણે ડેટા પ્રોવાઈડ કરી દઈશું. પછી એનેક્સ્ચરમાં આપ્યા હશે એ આ વર્ષના આવતું નથી. સમડી આવી, હોશિયાર થઈ ગયા, તમે આવડી ગયું તમને. દાખલો તો બનાવી દીધો મેં તમને. જો પહેલો ક્વેશ્ચન જો, પહેલો ક્વેશ્ચન ટ્રુ ફોલ્સ. પહેલો ક્વેશ્ચન જો ટ્રુ ફોલ્સ. By product value at a cost or NRV whichever is lower. નહીં તો કયા ભાવે લખીશ આપણે? NRV. અલગથી ની કોસ્ટ નક્કી થતી હોય તો જ કોસ્ટ ઓર NRV આવે. તો અલગથી ની કોસ્ટ પોસિબલ નથી એટલા માટે. ચલો મેન્યુફેક્ચરિંગ તો જો આન્સરમાં એવું લખ્યું છે જો કે બાય પ્રોડક્ટ should be considered at net realized value and કાઉન્સમાં ઓર એને લખ્યું તેમ લખી દે if cost separately cannot be determined. અને અલગથી કોસ્ટ નક્કી નથી કરી શકતા એટલે NRV એ લખો. પછી એમાં ચોથો પોઈન્ટ જો એકવાર, ચોથો પોઈન્ટ પછી બીજા બધા જોશું. પેલા ચોથો પોઈન્ટ, રો મટીરીયલ કન્ઝ્યુમ બરાબર ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. ચલો ત્યાર પછી પાંચમો પોઈન્ટ એકવાર એ જોઈ લો. ટ્રેડિંગ અકાઉન્ટ વિલ શો quantity of finished goods, raw material and work in progress. False. પહેલું એટલું સાચું હતું, ખાલી એટલું લખ્યું હતું will show quantity of finished goods. તો હા ના ભાઈ quantity લખવી, પણ આ થોડી લખીએ છીએ ત્યાં raw material work in progress. તો લખાઈએ છીએ આપણે નહીં. False. ચલો સાતમો પોઈન્ટ, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ is prepared by enterprise જે એંગેજ જોડાયેલા છે ઇન ટ્રેડિંગ એક્ટિવિટી. તો હા, તો ટ્રેડર વાળા જે ટ્રેડિંગ નું કામ કરે છે તો એ તો તૈયાર ખરીદીને તૈયાર હોય છે, પણ મેન્યુફેક્ચરિંગ નું કામ કરતા હોય તો એ કોણ તૈયાર કરે? ટ્રેડર નો હોય. કોણ હોય? મેન્યુફેક્ચરર. ચલો બીજો ટોપિક સેકન્ડ, ધ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ ઇઝ પ્રિપેર. શા માટે બનાય? ટુ અસર્ટેન પ્રોફિટ લોસ ઓન ગુડ્સ પ્રોડ્યુસ. ગુડ્સ પ્રોડ્યુસ નહીં, એનો પ્રોફિટ લોસ નહીં, ગુડ્સ પ્રોડ્યુસ ની કોસ્ટ.
તો આન્સરમાં લખ્યું છે અ સર્ટેન કોસ્ટ ઓફ ફિનિશ ગુડ્સ, નહીં કે પ્રોફિટ લોસ. સમજાય છે મુદ્દો? ત્રીજો પોઈન્ટ, ઇફ ધેર રિમેન અનફિનિશ ગુડ્સ, ભાઈ ધંધામાં રિમેન એટલે બાકી હોય, અનફિનિશ ગુડ્સ એટ અ બિગનિંગ, વર્ષની શરૂઆતમાં આપણી પાસે કોઈ અનફિનિશ ગુડ્સ હોય જે બાકી છે એમને વેચાવું, એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ પીરિયડ, વર્ષના અંતે, કોસ્ટ ઓફ સચ અ ફિનિશ ગુડ્સ શો ઇન ધ મેન્યુફેક્ચરિંગ. હાટું વર્ષની શરૂઆતમાં હોય વર્ક ઇન પ્રોગ્રેસ, એ પણ ત્યાં લખીએ છીએ, અને વર્ષના અંતે હોય એ પણ ત્યાં લખીએ છીએ. છઠ્ઠો પોઈન્ટ, એની પહેલા છઠ્ઠો પોઈન્ટ, overhead is defined as total cost of direct material, direct wages, નહીં false. એ તો ઇનડાયરેક્ટ નું, ઓવરહેડ કોનું દેખાડે? ડાયરેક્ટ નું ન દેખાડે. ચલો મલ્ટિપલ ક્વેશ્ચન. અંડર સ્ટેટમેન્ટ ઓફ ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ ઇન ધ પીડિયર વિલ, ક્લોઝિંગ સ્ટોક છે એ આપણે જે સ્ટેટમેન્ટ તૈયાર કરી એનું શું કરશું? તો કે છે અંડર સ્ટેટ, જે સ્ટેટમેન્ટ તૈયાર કર્યો છે એ એમાં વર્ક ઇન પ્રોગ્રેસ શું કર્યો છે? અંડર સ્ટેટ ઓછો દેખાડો, અંડર સ્ટેટ ઓછો દેખાડો. તો એના કારણે શું અસર આવશે? વર્ક ઇન પ્રોગ્રેસ હું ઓછો દેખાડો તો આની અસર શું આવે? ક્લોઝિંગ છે, ઓપનિંગ નથી, ક્લોઝિંગ છે. ક્લોઝિંગ વર્ક ઇન પ્રોગ્રેસ ક્યાં લખાય? મેન્યુફેક્ચરિંગમાં કઈ બાજુ? ક્રેડિટ. તો ક્રેડિટ સાઈડ ઓછો લખો તો સરવાળો ઘટશે, સરવાળો ઘટે કોસ્ટ શું થાય? કારણ કે ડેબિટ બાજુ કોસ્ટ હોય, નો ખબર પડે તો રકમ ધારો એટલે દેખાય. ચલો અહીંયા દેખાડજે, એ છે આપણી પાસે. આ 20,000 છે, એના બદલે હું ઓછા લખું, 15,000 કરું. જો જેવા 15 લખીશ ને તો જો સીધી કોસ્ટ શું થઈ જાય? આ 19,20,800 માં 15,000 માઇનસ કરો, આ રકમ હમણાં વધી જાય. 19,05,800 કોસ્ટ ઓવરસ્ટેટ થઈ ગઈ, વધી ગઈ. જો અને કોસ્ટ વધે તો નફો પછી ટ્રેડિંગ ખાતામાં ઘટશે. તો આની અસર શું થાય? અંડર સ્ટેટ ઓછો કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ગુડ્સ ઇન ધેટ વે. ખોટી વાત છે, આંકડો લખીને દેખાડ, ભાઈ કોસ્ટ ઘટે નહીં વધે, તો પહેલું તો ખોટું. ઓવર સ્ટેટ કરંટ એસેટ, ખોટી વાત. સ્ટોક ઓછો દેખાડો તો એસેટ વધે ઘટે? ઘટ. સ્ટોક ઓછો દેખાડો, હમણાં તમે દાખલો જોયો, અને આગળનો હવાલો જો, હમણાં જે આગળ દાખલો ગણ્યો આપણે, એમાં હવાલામાં આપ્યો તો ક્લોઝિંગ સ્ટોક આપ્યો તમને, વર્ક ઇન પ્રોગ્રેસ નો કેટલા રૂપિયા આપ્યો જરા ચેક કરો. આગળના દાખલા હમણાં છેલ્લે હવાલામાં આપ્યો તો વર્ક ઇન પ્રોગ્રેસ. જો હવાલામાં હોય વર્ક ઇન પ્રોગ્રેસ, હવાલામાં હોય ક્લોઝિંગ. બોલો ક્લોઝિંગ નહીં મળે સર્વને, તમે ગોતી જો તો મને સારું પડશે. ચલો ગોતી. આ જે અધર ઇન્ફોર્મેશન કીધું હોય ને એડિશનલ, એને હવાલો કહે. ત્યાં જો એમાં લખ્યું છે સેમી ફિનિશ ગુડ્સ કેટલા છે? 7800, 7-800. ટેમ્પરરી તમે 7800 છે એની બદલે ઓછા ધારી લો, 7,000 ધારી લો, અને આ 7,000 બેલેન્સ શીટમાં તમે લખો. એટલે પેન્સિલથી 7800 ની બદલે સમજવા માટે બેલેન્સ શીટમાં તમે 7,000 દેખાડો, શું થાય? હમણાં જોશો. અહીંયા ધારી લીધા 7800 એને લખ્યા ને, હું સમજવા માટે સિમ્પલ પેન્સિલથી અહીંયા 7,000 કરી નાખો. હવે સરવાળો કરજો, શું થાય? ઘટશે. તો એસેટ ઘટી કે વધી? ઘટી. હા, તો ખબર પડી કે જો ક્લોઝિંગ સ્ટોક WIP નો ઓછો લખી તો શું થાય? મારી મેન્યુફેક્ચરિંગની કોસ્ટ વધે, મેન્યુફેક્ચરિંગની કોસ્ટ વધે, અને બેલેન્સ શીટમાં એસેટ ઘટે. નો ખબર પડે જો કેમ રકમ ધારતા શીખવાડે એમ કોઈ રકમ ધારી લેવાની અને એમાં લખી દેવાનું, એટલે આવડી જાય. ચલો તો આ ખોટું પડે. અંડર સ્ટેટ નેટ ઇન્કમ ધેટ પીરિયડ. હા, આ હાચું. તો હમણાં જ બોલો ખર્ચો ઘટે, ધ્યાનથી સાંભળજો.
ખર્ચો ઘટે તો પ્રોફિટ વધે. હું બોલું એ સાંભળજો, ખર્ચો ઘટે તો પ્રોફિટ વધે. પણ આપણે તો શું કર્યું, વર્ક ઇન પ્રોગ્રેસ ઓછો દેખાડે તો આપણી કોસ્ટ શું થઈ ગઈ, કોસ્ટ વધે. જો આ કોસ્ટ અહીંયા વધારો, જોજો હમણાં વધારો છે આ કોસ્ટ. અહીંયા કેટલા હતા, 19,08,000, એની બદલે 19,05,800 કરી દીધા. તો 1,93 બદલે હમણાં ઘટી જાજો. કેટલો આવ્યો, આ બે નો સરવાળો કરવાનો, એમાંથી આ માઇનસ કરવાનો. 18,01,88,000. તો આપણો નફો કેટલો હતો, 1,93 નો નફો કેટલો થઈ ગયો, 1,88. તો નફો ઘટ્યો કે વધ્યો, ઘટ્યો. હા, તો અંડરસ્ટેટ થાય નફો. અંડરસ્ટેટ નેટ ઇન્કમ ઇન ધેટ પીરિયડ. તો કયો આન્સર આવશે, સી. સેલ ઇઝ ઇક્વલ ટુ, સેલ જો ઇક્વલ કરવું હોય તો જો જીપી માં હું કોસ્ટ એડ કરું, જેમ કે ધ્યાનથી આપણે 1,93,000. આ બે નો સરવાળો કરો, આ બે નો સરવાળો એટલે કોસ્ટ, આ એક મિનિટ કોસ્ટ પ્લસ જીપી, કોસ્ટ પ્લસ જીપી. પેલા હું બોલું એટલું જ કરો ને પેલા. ઓકે, કોસ્ટ માં પછી આ બાદ છું હોય ને, આ તો યાદ કરો બટરફ્લાય. અહીંયાથી જો તો બી સીઓ જ દેખાય, અહીંયાથી જો તો બી સીઓ. અમારે આ જોતો છે, તો આ કેમ મળે, ઓપનિંગ પ્લસ પરચેઝ અથવા અહીંયા ફિનિશ ગુડ્સ માઇનસ ક્લોઝિંગ. તો આને શું બોલાય, સીઓ. સીઓજીએસ માં પ્રોફિટ એડ કરજો તો સેલ બની જાય. જોઈ સી. આપણે મને કહેજો આ કઈ રીતે ગોત્યા, મને કહો ને. આ 21,23,000 જો અહીંયા જો આ હું લખ્યું હતું કે મારી પડતર સીઓજીએસ, એમાં નફો એડ કર્યો. જો લખ્યું જ છે એમ અહીંયા. તો 19,30,000 મળ્યા હતા કઈ રીતે, પહેલા તો પેલા ઓપનિંગ પ્લસ ફિનિશ ગુડ્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો આમાંથી આ પ્લસ માઇનસ કર્યા એટલે સીઓજીએસ લે. એમાં હું નફો શું એડ કર્યો મેં, નફો એટલે જીપી એડ કર્યો. આના 10% બોલો તો, હા તો ઈ છે. તો આમાં 1,93 એડ કર્યા તો સેલ બની ગયો. ચલો, તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માંથી નફો નો બાદ કરાય, નકર શું મળે ઈ જ નો ખબર પડે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ માં જીપી એડ કરો તો સેલ મળે. આ રાઈટ છે. ગ્રોસ પ્રોફિટ માઇનસ કરો, સીઓજીએસ ઓર ડાઉન કરી દો, માઇનસ માં માઇનસ જ જવા દે. નફામાંથી તમે કોસ્ટ બાદ કરો તો ઓર માઇનસ જવાબ જાય. નેટ પ્રોફિટ પ્લસ નહીં, નેટ પ્રોફિટ આ કઈ લેવા દેવા નથી ને, સેલમાં તો જીપી. તો કયો આન્સર આવશે આપણો, બી. ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અથવા ઇનડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ આર ઓલસો કોલ્ડ. હમણાં જેવું 2 મિનિટ પહેલા શું બોલ્યા હતા, પહેલું જ હતું ક્યાંક મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ કોસ્ટ, પછી પ્રોડક્શન ઓવરહેડ કોસ્ટ, વર્ક ઓવરહેડ કોસ્ટ અને ઓલ. હવે આન્સરમાં જો ઓલ લખ્યું. હવે કેમ ઓલ લખ્યું, તો મેન્યુફેક્ચરિંગ બોલો તો ઈ જ નામ છે, પ્રોડક્શન બોલો તો ઈ જ નામ છે, અને વર્ક બોલો તો વર્ક એટલે કામ કર્યું. તો સમજાઈ ગયું. તો બધા એક ને એક નામ લખ્યા છે. તો આપણને એટલું ખબર હોય, હા મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ એવું આવ્યું, તો આનો મતલબ એ જ થાય ને, પ્રોડક્શન એટલે મેન્યુફેક્ચરિંગ જ થાય. અને મેન્યુફેક્ચરિંગમાં કામ જ કરવી ને આપણે, એનો તો ખર્ચો લખવી છે આપણે. તો આ ત્રણેય નામ એક છે. ઘણી વાર આવું કરી દે ઇન્સ્ટિટ્યૂટ આપણે, કે એને એટલી કોમન સેન્સ છે કે નહીં, એ ચેક કરતા હોય કે મેન્યુફેક્ચરિંગ નો બીજો મતલબ શું થાય ખબર પડે છે કે ગોખેલું છે ઓવરહેડ ખાલી આ જ હોય, આ કોઈ દી ઓવરહેડ ન હોય. ચલો, સેલ વેલ્યુ ઓફ બાય પ્રોડક્ટ ઇઝ ક્રેડિટ ટુ મેન્યુફેક્ચરિંગ ખાતામાં કઈ બાજુ, ક્રેડિટ સાઇડ. મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ શો, મેન્યુફેક્ચરિંગ ખાતું તમને શું દેખાડે છે, તો જોયું બરાબર. ટોટલ કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ધ ફિનિશ ગુડ્સ, હા સાચી વાત છે. ઇટ્સ પ્રોવાઇડ ડિટેલ ઓફ ફેક્ટરી કોસ્ટ, સાચી વાત છે.
It facilitates to reconcile of the financial book with the cost record. આ સાચી વાત છે. કાલે ઓલો એડવાન્ટેજ હું બોલ્યો હતો કે આ ટ્રેડિંગ ખાતું બનાવવાથી ફાયદા શું થાય, સેલ પ્રાઇસ નક્કી થાય આવું બોલ્યો હતો. પેલો ટેન્ડર ભરવામાં કામ લાગે એવું બોલ્યો હતો. પછી કીધું કે આપણે જે પ્રોજેક્ટ લેવો હોય તો આટલા રૂપિયાની કોસ્ટ લાગશે અને એકચ્યુઅલ કોસ્ટ કેટલી લાગી એને કમ્પેર કરી શકાય. તો લખી જો. તો ફેસિલિટી આપે રિકન્સિલાય, તો ક્યાં ખર્ચો વધ્યો ઘટ્યો એ ચેક કરવા માટે, અને ફેક્ટરીની ટોટલ કોસ્ટ કેટલી લાગશે એ પણ ખબર પડશે. ઓલ ઓફ 3. ચલો તો હવે ખાલી પ્રેક્ટિકલ ક્વેશ્ચન તમારે બાકી રહ્યા. જે નાનો એવો દાખલો આપ્યો છે અને એની નીચે તમને ઓર એક દાખલો આપ્યો છે. એમાં બીજો ક્વેશ્ચન ખાસ મિસિંગ ડેટા તમારે ફૂલફિલ કરવાનો, એટલે બીજો એક દાખલો જોવાનો હતો ખાસ. ત્રીજા દાખલામાં નોર્મલ આગળ હતો એનો જેવો જ દાખલો છે. એમાં તમારે કઈ નવું હોય ન આવડે તો મને કહેજો, હું સોલ્વ કરાવી દઈશ. પૂરો થઈ ગયો. તેમાં બે દાખલામાં કઈ તકલીફ નહીં આવે, પહેલો ને ત્રીજો. બીજા દાખલામાં મિસિંગ ડેટા વાળા છે એ ખાસ જોજો. એમાં ડાઉટ કર્યો હોય તો એ સોલ્વ કરી દઈશ. અને આની પહેલા એક મેં મિસિંગ વાળા ડેટાનો આપ્યો, એમાંય કઈ ડાઉટ કર્યો હોય તો બે હારે સોલ્વ કરી દઈશ. ઓકે, તો આપણે આ પૂરો છો પાર્ટ 1. શું કરું છું? પાર્ટ 1. જય જગન્નાથ. કેમ જય જગન્નાથ? હમણાં આવવાના છે ને રથયાત્રા, એટલે જય જગન્નાથ.